તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ બેંગ્લોર તરફથી ભગવદ્ ગીતાના લેવલ 2ના સેશનની અંદર ભક્તિ યોગની ગઈકાલે આપણે શરૂઆત કરી છે. 2 દિવસ થયા શરૂઆત કરીને. આજે આપણે 8મા અધ્યાયની શરૂઆત કરીશું. તે પહેલા શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદ સાથે મંગલાચરણની સાથે આપણે આજના અધ્યાયની શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितंश्च. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादे पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. सर्वने दंडवत प्रणाम. આપણે ભક્તિની શરૂઆત કરી 2 દિવસ પહેલા, જેમાં આપણને જ્ઞાન મળ્યું કે આપણું જે જીવન છે એ આપણે કેવી રીતે જીવી રહ્યા છીએ અને આપણું જે જીવન છે આપણે કેવી રીતે જીવવું જોઈએ, આનું જ્ઞાન આપણને 2 દિવસમાં પ્રાપ્ત થયું. એના પછીનું જે જ્ઞાન છે કે જ્યારે આપણે આ દેહનો ત્યાગ કરીએ છીએ એ સમયે આપણી સિચ્યુએશન કેવી હોવી જોઈએ, એની માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, તેનું જ્ઞાન. તત્પછી આપણે જે બધાને ઈચ્છા હોય છે કે મારે તો સ્વર્ગમાં જવું છે, મારે તો દેવી દેવતાઓના લોકમાં જવું છે, મારે ઇન્દ્રલોકમાં જવું છે, ત્યાં પણ એન્જોયમેન્ટ હોય. ઇન્દ્રલોકમાં ઘણા બધાની ઈચ્છા હોય, ભાઈ મારે પણ જવું છે, અહીંયા જવું છે, ત્યાં જવું છે. આ ઈચ્છાઓ બધા વ્યક્ત કરે છે. જવાનો માર્ગ કોઈને ખબર નથી. અને ભગવાન એ પણ ચાન્સ આપશે આપણને કે ઠીક છે, તારે આ 14 લોકમાં ફરવું હોય તો તું 14 લોકમાં ફર, વાંધો નહીં, તને આંશિક છૂટ આપવામાં આવેલી છે. પરંતુ જે લોકો સિરિયસ હશે ને, જે લોકોને જ્ઞાન હશે કે ભાઈ આ બધું મોહ માયા છે, જે લોકો આ સમજી શક્યા હશે કે ભાઈ આ દુઃખાલયમ છે, તો આ દુઃખાલયમમાંથી બચવા માટેનો પણ માર્ગ ભગવાન આપણને બતાડશે. અને ભગવાન એ પણ ચાન્સ આપશે કે ભાઈ તું મારા ધામમાં આવી શકે છે, જો તું આને ફોલો કરીશ તો તું મારા ધામમાં પણ આવી શકીશ. આ તમામ પ્રકારનું જ્ઞાન આપણને આજના અધ્યાયમાં પ્રાપ્ત થવાનું છે. આપણે જે 2 દિવસ અધ્યાય જોઈ ગયા એ અધ્યાય વિશે થોડી ચર્ચા કરીએ. તો ગઈકાલે આપણે શું જોઈ ગયા? કોણ કે છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. નથી યાદ? ફરીથી લેવો છે ક્લાસ? હા ગીતા માતાજી બોલો. હોસ્ટ કરવાનું હશે. ઓકે, કોઈને યાદ નથી? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી બોલો. કાલે આપણે પરાશક્તિ અપરાશક્તિ જે આગળ ભણી ગયા એ સમજાવ્યું હતું. પછી માયા કૃષ્ણની શક્તિ છે, એ જીવને બાંધે છે કે માયા ખૂબ શક્તિશાળી છે, કૃષ્ણની શરણાગતિ કરવાથી માયાને પાર કરી શકાય છે, એ સમજ્યા.
પછી 4 પ્રકારના લોકો કૃષ્ણ પાસે આવે છે. દુઃખી, અર્થાથી, જિજ્ઞાસુ ને જ્ઞાની, એ સમજ્યા. પછી દુષ્ટ લોકો કૃષ્ણની શરણ નથી લેતા. કયા? એ કે મૂઢ, નરાધમ, માયાથી ભ્રમિત હોય છે તે, અને આસુરી પ્રવૃત્તિ વાળા. અને સાચી ભક્તિ દુર્લભ છે, અને એ કૃષ્ણ ભક્તિ થી મળે છે. અને કૃષ્ણ સર્વોચ્ચ સત્ય છે. એટલું આપણે સમજ્યા હતા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આપણને આ બધું જ્ઞાન પ્રાપ્ત થયું, એ જ્ઞાન આપણે જીવનમાં ઉતારવું જોઈએ. હા, ચંદ્રિકા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. બહુ નામ જન્મના અંતે જ્ઞાનવાન માન પ્રપત્યંતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. એ સમજાતા પ્રભુજી. હરી બોલ. ખૂબ સરસ. ભગવાન કહે છે કે ઘણા બધા જન્મ લેવા પડે છે, ત્યારે તમને જ્ઞાન પ્રાપ્ત થાય છે. સિરિયસ થવું જોઈએ આપણે હવે અહીંયા ભક્તિ યોગની અંદર. આપણે લગભગ સેન્ટર પોઈન્ટ પર પહોંચવા જઈ રહ્યા છીએ. 8મા અધ્યાય પર છે. 9મો અધ્યાય છે, સેન્ટર પોઈન્ટ છે. 18 અધ્યાયની ભગવદ્ ગીતા છે, બરાબર, જે આપણી લાઈફની મેન્યુઅલ છે. અને એના મધ્ય ભાગમાં આપણે પહોંચવા જઈ રહ્યા છીએ. આપણે કાલનો દિવસ 8મો અધ્યાય ચાલશે, અને પછી પરમ દિવસે આપણે 9મા અધ્યાયમાં એન્ટ્રી કરશું. તો આપણે હવે જેમ જેમ આગળ વધીએ છીએ, તો એમ આપણે સિરિયસ થવું ખૂબ જરૂરી છે. ખૂબ જરૂરી છે કે આપણને એવું છે કે જ્ઞાન પ્રાપ્ત થાય છે, આપણે લઈએ પણ છીએ, સમજીએ છીએ, ક્લાસ ભરીએ છીએ, બધું કરીએ છીએ, સાધના કરીએ છીએ, પરંતુ એને જીવનમાં ઉતારતા નથી. તો થોડું સિરિયસ થવાની આવશ્યકતા છે આપણને બધાને, કે ફરી આ દુઃખાલયમાં આવવું નથી. ભગવાને આપણને ચાન્સ આપી રહ્યા છે કે ઘણા બધા જન્મો લેવા પડે છે, અને ઘણા બધા જન્મો લીધા પછી જ્યારે તમારી ભક્તિ ચરમસીમા ઉપર પહોંચે છે, ત્યારે તમે ભક્તિમાં દ્રઢ થાવ છો અને અનન્ય ભક્તિ કરતા શીખો છો. જ્યારે અનન્ય ભક્તિ થાય છે, તમે આ ભૌતિક જગત સાથેની જે આસક્તિ છે, એ આસક્તિ છોડો છો અને ભગવાનના પ્રતિ સમર્પિત થાવ છો, ત્યારે એવો મોકો મળે છે કે ગોલોક વૃંદાવન જઈ શકાય. આપણને બધાને આપણું બેકગ્રાઉન્ડ ખબર નથી કે આપણે ક્યાંથી આવ્યા છીએ. એનું જ જ્ઞાન આપણને અહીંયા ભગવદ્ ગીતામાં મળી રહ્યું છે. આપણને બધાને આપણો પાછલો જન્મ ખબર નથી, પાછલા કર્મ ખબર નથી, કે શેના લીધે આપણે અહીંયા આવ્યા છીએ. એનું જ્ઞાન આપણને આ ભગવદ્ ગીતામાંથી પ્રાપ્ત થઈ રહ્યું છે, કે કોઈક ને કોઈક એવા કર્મ થયા છે જેનું બંધન લાગેલું છે, અને બંધન આપણે અહીંયા ભોગવી રહ્યા છીએ. આપણને એવું થાય કે પ્રભુજી આપણે જોયું નથી તો કેવી રીતે એક્સેપ્ટ કરીએ, છે ને? તો વિચાર કરવા જેવી બાબત છે કે તમે તો જન્મ લઈને આવ્યા ત્યારથી તમને જે ભૌતિક જ્ઞાન આપવામાં આવ્યું, એ જ્ઞાનના આધારે તમે જીવન વ્યતીત કરતા હોવ છો. અને જીવન વ્યતીત કરતા કરતા તમારા જીવનની અંદર ઘણી બધી એવી સિચ્યુએશન ક્રિએટ થાય છે કે જેમાં તમને એવું લાગે કે આમાં તો મારું કઈ જ લેવા દેવું નથી, બરાબર. ઘણા સમય આપણને એવું થાય કે ભાઈ આમાં તો મેં કઈ કર્યું નથી, તો પણ મને શું કામ? આનો જ આન્સર છે કે આપણે જે પાછલા જન્મમાં જે કર્મ કરેલા છે, એના ભોગ અહીંયા ભોગવી રહ્યા છે. અને આપણે બધા જ દુઃખી છીએ. કોઈ વ્યક્તિ એમ ન કહી શકે કે પ્રભુજી હું બહુ સુખી છું. જેની પાસે બહુ પૈસા છે એ પણ દુઃખી છે, જેની પાસે કાંઈ જ નથી એ પણ દુઃખી છે. તો આ બધા દુઃખમાંથી બહાર નીકળવાનો માર્ગ આપણને આજના અધ્યાયમાં પ્રાપ્ત થવાનો છે, અને આજના અધ્યાયનું નામ જ છે ભગવત પ્રાપ્તિ. ખૂબ સરસ અધ્યાય છે, નાનો અધ્યાય છે, સમજવા માટે ખૂબ જરૂરી છે, અને સમજીને એને જ્યાં સુધી જીવનમાં ઉતારશું નહીં, ત્યાં સુધી આપણને એનું રિઝલ્ટ મળશે નહીં. આપણને એવું થાય કે પ્રભુ હરે તમે, કૃષ્ણ પ્રભુજી. આર્ટ ઓફ ડાઈંગ. હા, તો આપણને બધાને એવું થાય કે પ્રભુજી તમે ખાલી ભક્તિની વાત કરો છો, આખો દિવસ ભક્તિ કરવી એ કાંઈ પોસિબલ થતું નથી, બરાબર. તો આજના અધ્યાયમાં આપણને એ જ્ઞાન પ્રાપ્ત થવાનું છે કે આપણે આપણા સ્કૂલ ટાઈમમાં, કોલેજ ટાઈમમાં આખો વર્ષ આપણે અભ્યાસ કરીએ છીએ, ભણીએ છીએ, અને એનું અંતિમ ધ્યેય શું હોય છે? તો કે ભાઈ એક્ઝામ આવશે, એ એક્ઝામ આપવાની છે, એક્ઝામમાં પાસ આઉટ થશું તો એક વર્ગ આગળ જવા મળશે. ફોર એક્ઝામ્પલ, પહેલીમાં પાસ થાય તો બીજીમાં જાય, 10થમાં પાસ થાય તો 11થમાં જાય, 11થમાં પાસ થાય તો 12થમાં જાય. કેવી રીતે જવાય છે? તો કે ચકાસણી કરીને જવામાં આવે છે. એક્ઝામ લેવામાં આવે, ફાઇનલ એક્ઝામ થાય. હવે ઘણા બધાની એક્ઝામ આવશે, તો કે ફાઇનલ એક્ઝામમાં પાસ થાય ને તો નેક્સ્ટ સ્ટેજ મળે. સેમ એજ આપણી માટે છે. આપણે જન્મ લીધો
આખું જીવન જ્ઞાન અર્જિત કર્યું, કેટલો અભ્યાસ કર્યો આપણને ખબર નથી, પણ એની એક્ઝામ અંતિમ સમયમાં થાય છે. જ્યારે આપણો દેહ ત્યાગ કરવાનો સમય નજીક આવે છે, એ સમયમાં એની એક્ઝામ થાય છે, ને ત્યારે જે કાંઈ પણ આપણે કરીએ છીએ, ફેલ થઈએ છીએ તો કાં તો અહીંયા જ રહી જઈએ છીએ, કાં નીચેના યોનિઓમાં જવું પડે છે, અને જો પાસ થઈ ગયા તો એક તો સીધું ગોલોક વૃંદાવન, નહીં તો ઉપરનું કોઈ ધામ પ્રાપ્ત થાય છે. આજ આપણે આજના અધ્યાયમાં શીખવાનું છે. ભૌતિક જગતમાં જીવન કેમ જીવવું એ તો બધાને ખબર છે, પણ મૃત્યુ કેવી રીતે આવવું જોઈએ આ કોઈને ખબર નથી. હવે તમે બધા કહેશો, પ્રભુજી મૃત્યુ તો આપણા હાથમાં નથી, ભગવાન ઈચ્છે એ પ્રમાણે મૃત્યુ આવે. મૃત્યુ પણ આપણા હાથમાં છે. એ જ ભગવાન હવે અહીંયા શીખવાડવાના છે કે તમે મૃત્યુ કેવી રીતે પ્રાપ્ત કરી શકો છો. શરૂઆત કરીશું એની પહેલા આપણે જે ચર્ચા કરી કે 7મા અધ્યાયની અંદર આપણને જ્ઞાન મળ્યું, ભગવાન શ્રી કૃષ્ણ વિશે સાંભળી એમને કેવી રીતે જાણી શકાય એનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, જેમાં આપણને ખબર પડી કે ભગવાનની જે શક્તિઓ છે, અંતરંગ શક્તિ અને બહિરંગ શક્તિ, એના વિશેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ ભૌતિક જગત શું છે એ સમજવાનો પ્રયત્ન કર્યો, આત્મા શું છે એ સમજવાનો પ્રયત્ન કર્યો, આત્મા શેના બેઝ પર કામ કરે છે એ સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યારે આપણને જ્ઞાન પ્રાપ્ત થયું કે 3 ગુણો બહુ મહત્વનો ભાગ ભજવે છે આપણા જીવનની અંદર. તો એ 3 ગુણો જે છે એ ભગવાનને લાગુ થતા નથી, એ ખાલી આપણને લાગુ થાય છે, કારણ કે એ બધું ભૌતિક જગતની અંદર છે. અને જે માયાદેવી છે, જે 3 ગુણો છે, એની શરૂઆત જ ભગવાન દ્વારા કરવામાં આવેલી છે. એટલે ભગવાનને કાંઈ લાગુ થતું નથી. આપણે એક એક્ઝામ્પલ પણ લીધેલું હતું કે જે કંપનીનો માલિક હોય, બરાબર, એણે કંપનીના અમુક નીતિ નિયમો બનાવ્યા હોય કે આ નિયમો પ્રમાણે કંપની ચાલે છે, આ નિયમો તમારે બધા ક્લાયન્ટ લોકો હોય અથવા તો જે વર્કર્સ લોકો હોય એ લોકો માટે બનાવેલા અલગ અલગ નિયમ હોય, બરાબર. તો આ નિયમોને ફોલો કરવાના છે. તો જે કંપનીના માલિક છે એની માટે લાગુ થાય છે કે નહીં? તો કે કોણ? તો કે જે વર્ક કરવાના છે ને એની માટે લાગુ થાય છે. સેમ એજ અહીંયા આપણે એ પ્રમાણે સમજ્યું હતું કે ભગવાન માટે આ 3 ગુણો લાગુ થતા નથી, કારણ કે ભગવાન દ્વારા બનાવવામાં આવેલા છે. અને આપણે બધા જે ભૌતિક જગતની અંદર આવે છે, બ્રહ્માજીથી લઈને નીચેના નરકલોક સુધીના તમામ જીવો, જે 84 લાખ યોનિઓની વાત કરી છે, આ 84 લાખ યોનિ આ ગુણોના દ્વારા નિયંત્રિત કરવામાં આવેલી છે. એટલે આપણે આ 3 ગુણોથી પર થવાનું છે. આપણને ભગવાન બીજા અધ્યાયમાં પણ જ્ઞાન આપે છે, ત્રીજા અધ્યાયમાં પણ જ્ઞાન આપે છે, અને 5મા અધ્યાયમાં પણ જ્ઞાન આપે છે કે આ 3 ગુણોને ઓળંગીને તારે એનાથી પરે જવાનું છે, તારે એનાથી શુદ્ધ કરવાનું છે પોતાને, અને આ 3 ગુણનો તારા પર પ્રભાવ ન પડે એ માટે તારે મારા શરણમાં આવવું પડશે. આગળ પછી કીધું છે કે અપવિત્ર લોકો પાસે જ્ઞાનનો અભાવ હોય છે. જે લોકો તમો ગુણની અંદર આવે છે અથવા રજોગુણમાં રચ્યા પચ્યા રહે છે, એ લોકો પાસે આ બધું જ્ઞાન હોતું નથી, અને હોય છે તો પણ એને સમજાતું નથી. કૃષ્ણ ભગવાન ક્યારેય શરણાગતિ સ્વીકારતા નથી. એનો અર્થ શું? કે ભગવાનનું કેવું એમ છે, તારી ઈચ્છા હોય તો તું આવ, હું તને ફોર્સ નથી કર્યો કે તું મારી પાસે જાવ. મને તને મારી પાસે લાવવું હોય તો મારી માટે 1 સેકન્ડનું કામ છે, પણ મેં તને આંશિક સ્વતંત્રતા આપેલી છે, તને જેમ યોગ્ય લાગે એમ તું કર. પણ પવિત્ર લોકો જ્ઞાનનો વિકાસ કરે છે અને ભગવાનની શરણાગતિ સ્વીકારે છે. જેઓ દેવતાઓ સમક્ષ શરણાગતિ સ્વીકારે છે. હવે આજે આપણે એ પણ જોવાનું છે કે જે લોકો દેવી દેવતાઓની ઉપાસના કરે છે, એમ તો 7મા અધ્યાયમાં આપણે જ્ઞાન લીધું છે, તો પછી પણ આપણે 8મા અધ્યાયમાં હજી વિસ્તૃત સમજવાનો પ્રયત્ન કરશું કે એક્ઝેક્ટલી થાય છે શું, બરાબર. તો એનું જ્ઞાન આપણે આજના અધ્યાયમાં પ્રાપ્ત કરવાના છે. જીવની મૂંઝવણ અને કૃષ્ણના જ્ઞાન દ્વારા તેની સ્વતંત્રતા, એટલે આપણે જોયું હતું કે આપણને જે આંશિક સ્વતંત્રતા આપવામાં આવેલી છે, આપણે એનો કેવી રીતે ગેરઉપયોગ કરી રહ્યા છે અને એનો સદુપયોગ કેવી રીતે કરવાનો, એ તમામ પ્રકારનું જ્ઞાન આપણે આજના અધ્યાયમાં પ્રાપ્ત કરવાના છે. આજે અર્જુનજી અમુક ક્વેશ્ચન પૂછવાના છે, બરાબર, અને એ ક્વેશ્ચનનો આન્સર ભગવાન એવી રીતે આપશે કે જેનો આપણે બધાએ લાભ લેવાનો છે, અને આપણને સમજાશે એ પ્રમાણે આપશે. આપણને કન્ફ્યુઝન હોય ને ઘણું બધું કે અહીંયા આમ જ કેમ છે, આ પ્રકૃતિ શું કામ બનાવી, તો પછી તમારા ધામમાં કેમ ન રાખ્યા, પછી બધાને શું કામ અહીંયા મોકલાવ્યો અમને, આ તો દુઃખાલય એમ છે. અમે તો ઈચ્છતા હતા કે ભગવાન તમારા શરણમાં રહીએ, તો પણ અમે અહીંયા શું કામ આવી ગયા, અને હવે અહીંયાથી કેવી રીતે નીકળીએ? તો આ તમામ પ્રકારના આન્સર ભગવાન અહીંયા આપશે આપણને કે મૃત્યુ સમયે જો ભગવાનનું સ્મરણ થઈ જાય છે તો શું લાભ થાય છે. યોગ મિશ્ર ભક્તિ કોને કહેવાય? કેવી રીતે આપણે યોગ મિશ્ર ભક્તિ કરી શકીએ? એટલે કે કર્મ પ્લસ જ્ઞાન, કર્મ, આ બંનેને પ્લસ કરીને કેવી રીતે આપણે ભક્તિ કરી શકીએ. જ્ઞાન અર્જિત કરીએ, પછી કર્મ સુધારીએ,
બરાબર. તો નિષ્કામ કર્મ, અકર્મ અને ભક્તિ યોગ, અને કેવી રીતે આપણે યોગ મિશ્ર ભક્તિ દ્વારા કૃષ્ણનું સ્મરણ કરી શકીએ એનું જ્ઞાન લઈશું. શુદ્ધ ભક્તિ દ્વારા કૃષ્ણનું સ્મરણ, ભૌતિક જગત અને આધ્યાત્મિક જગતની તુલના કરવામાં આવશે કે આધ્યાત્મિક જગત કેવું છે અને ભૌતિક જગત જે બનાવી આપેલું છે એ કેવું છે. કૃષ્ણ પ્રાપ્તિમાં શુદ્ધ ભક્તિની સર્વોપરિતા, કે ભગવાન કૃષ્ણની જો આપણને પ્રાપ્ત કરવું હોય, ગોલોક વૃંદાવન જવું હોય, કૃષ્ણ પ્રેમ જોઈતો હોય, તો એની માટે આપણને શુદ્ધ ભક્તિ કરવી જરૂરી છે. તો કેવી રીતે આપણે શુદ્ધ ભક્તિ કરી શકીએ? શુદ્ધ ભક્તિની લાયકાતો છે એ કેવી રીતે સમજવાનું છે કે હા, કોઈ એક વ્યક્તિને આપણે જોઈ જઈએ તો હા આ ભક્ત છે, કેટેગરીમાં આવે છે ભક્તની, કેવી રીતે સમજી શકીએ? એનું ચાલવાનું કેવું હોય, બોલવાનું કેવું હોય, કેવી રીતે રહેતો હોય, આ તમામ પ્રકારનું આપણને જ્ઞાન હોવું જરૂરી છે. ખાલી હું તિલક કરી લઉં, ધોતી કુર્તો પહેરી લઉં અને તમારી સામે આવીને ઉભો રહું તો તમે શું કહેશો? છે તો ખરી, લાગે છે પહેરવેશ ઉપરથી, પણ આંતરિક જોવું પડશે. સ્વભાવ કેવો છે, બોલે છે કેવી રીતે, એના ઉપરથી ખબર પડી જાય કે ભગવદ્ ગીતાનું કેટલું જ્ઞાન ધરાવે છે. માણસને આવી રીતે પારખવાનો છે. એટલા માટે ભગવદ્ ગીતા જીવનની અંદર હોવી બહુ જરૂરી છે કે માણસને પારખવાની જે ક્વોલિટી છે એ બધી અહીંયાથી આપણને ખબર પડે છે કે કોણ સત્વગુણી છે, કોણ રજોગુણી છે અને કોણ તમોગુણી છે. આપણા સાથે જે કોઈ પણ રહેતું હોય એ લોકોને જો આપણે પારખતા શીખી જઈએ, જો આપણને સમજમાં આવી જાય કે આ કયા ગુણમાં રહી રહ્યા છે વધારે, તો આપણે એની સાથે કેટલી દૂરી રાખવી, કેટલું કોન્ટેક્ટ રાખવો એ આપણા હાથમાં છે. પોતાનું જો પતન ન થવા દેવું હોય તો ભૌતિક જગતમાં પણ અને આધ્યાત્મિક જગતમાં પણ. જો તમે તમોગુણ વાળા મનુષ્ય સાથે વધારે રહેવાનો પ્રયત્ન કરશો તો એ તમને પણ તમોગુણમાં લાવીને મૂકી દેશે. એના કર્મ એવા હશે કે તમોગુણના છે તો એ તમને પણ તમોગુણના કર્મ કરવા માટે મજબૂર કરી દેશે, જેનાથી તમે હજી કર્મના બંધનમાં બંધાવ છો. અને પછી આપણે બધાએ જોયું છે, ધ્યાયતો વિષયાન પુંસો સંગસ્તે સુપજાયતે સંગાત સજાયતે કામ કામાત ક્રોધો અભિજાયતે ક્રોધાત ભવતિ સમોહા સમોહા સ્મૃતિ સ્મૃતિ વિભ્રમાચ્છાદ વિભ્રમ બુદ્ધિનાશમ બુદ્ધિનાશક પ્રણશ. પ્રણશ્યતિ. એટલા માટે સંઘનું શું મહત્વ છે એ પણ આપણે વ્યવસ્થિત રીતે જાણવું જરૂરી છે. તો મનુષ્યને કેવી રીતે ઓળખી શકાય? કોઈ મનુષ્ય આપણી સામે કયા પણ પહેરવેશમાં આવે, ધોતી કુર્તો પહેરીને આવે કે નોર્મલ એના જે ડ્રેસઅપ હોય એમાં આવે, પરંતુ એનો સ્વભાવ કેવો છે આ જાણવું પણ એટલું જ જરૂરી છે. અને એ બધું કેવી રીતે ઓળખી શકાય એની માટે આપણને ભગવદ્ ગીતા આપવામાં આવેલી છે, જેને આપણે લાઈફ મેન્યુઅલ તરીકે જોઈએ છીએ. અર્જુનજી આપણા થકી અહીંયા પ્રશ્ન પૂછશે. અર્જુનજી તો ભગવાનના શુદ્ધ ભક્ત છે. અર્જુનજી તો આ બધું જ્ઞાન છે, તો પણ અર્જુનજી અહીંયા પ્રશ્ન પૂછે છે. શું કામ પૂછે છે? કોણ કહેશે? હરે કૃષ્ણ. શા માટે સવાલ કરે છે અહીંયા અર્જુનજી? એની પાછળનું રીઝન શું છે? આપણા માટે. આપણા માટે આમને ખબર પડે ને. હા, એ એટલા માટે પૂછે છે, એમને ઓલરેડી બધું ક્લિયર છે, તો પણ એ જાણવા માંગે છે કે કેવી રીતે આગળનું સ્ટ્રક્ચર તૈયાર કરું. હવે મારી આ ઉંમર આટલી તો થઈ ગઈ છે, હવે હું આગળનું સ્ટ્રક્ચર કેવી રીતે તૈયાર કરું? દરેક જીવને આ પ્રશ્ન થાય ને કે પ્રભુજી આ પહેલા મળ્યું હોત તો, બહુ લેટ મળ્યું નહીં, એવી રીતે થાય ને. તો એટલા માટે આ ક્વેશ્ચન કરે છે કે જ્યાં છો ત્યાંથી આ સિચ્યુએશનમાંથી પણ તમે કેવી રીતે નીકળી શકો છો. તો અહીંયા પહોંચ્યા છો તો અહીંયાથી પણ તમે ભગવત ધામની પ્રાપ્તિ કરી શકો છો. સમજવાનો પ્રયત્ન કરજો. ભગવાન આ એ દ્વારા સમજાવશે. આ એટલા માટે પ્રશ્ન પૂછેલા છે કે અડધી ઉંમર પણ નીકળી ગઈ છે તો પણ ભગવત ધામની પ્રાપ્તિ શક્ય છે. કેવી રીતે એ અહીંયા સમજાવશે હવે આપણને. અર્જુન ઉવાચ કિત્તદ બ્રહ્મ કિમ અધ્યાત્મમ કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ અધિદૈવમ કિમ ઉચ્યતે. અર્જુને પૂછા કરી કે હે ભગવાન, હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે? ઘણી બધી જગ્યાએ તમે બ્રહ્મ સાંભળ્યો છે. બ્રહ્માજીને પણ કીધું છે. બ્રહ્મ આત્મા માટે પણ વપરાણું છે. બ્રહ્મ ક્યારેક ભગવાન માટે પણ સંબોધન કરવામાં આવેલું છે. તો 8મા અધ્યાયની અંદર જે બ્રહ્મનો ઉલ્લેખ થયો છે એ આત્મા માટે થયો છે. બરાબર? અધ્યાય 8 અને એમાં જે બ્રહ્મનો ઉલ્લેખ કરવામાં આવેલો છે આ આત્મા માટે કરવામાં આવેલો છે. બ્રહ્મ શું છે, આત્મા શું છે, સકામ કર્મ શું છે, આ ભૌતિક જગત શું છે, તથા દેવો શું છે, કૃપા કરી આ બધું મને સમજાવો. જ્યારે ભૌતિક જગત વિશેનું જ્ઞાન પ્રાપ્ત થાય તો ખબર પડે ભાઈ અસંખ્ય દેવી દેવતાઓ છે. આપણે બધા 33 કરોડ દેવી દેવતાઓ કહીએ છીએ, તો શું 33 કરોડ એટલે સંખ્યા છે? 33 કરોડ, 33 કોટી એમ સાંભળેલું ને? તો બધા એમ કે 33 કરોડ દેવી દેવતાઓ છે.
ના પ્રભુજી, તમે તો આપણે ફર્સ્ટ આગળ સેન્ટર લીધું. આપણે આગળ સમજશું. વસુ, રુદ્રો, 4 કુમારો, આ બધાને કાઉન્ટ કરી ને 33 થાય છે, જેને આપણે 33 કરોડ તરીકે સંબોધન કરે છે. 33 કોટી કહેવામાં આવે છે. આપણે બધા એને 33 કરોડ તરીકે સંબોધન કરે છે. બરોબર. તો હવે એ જ અહીંયા પ્રશ્ન પૂછે છે કે મને સમજાવો, બ્રહ્મ એટલે શું, આત્મા શું છે? એમ તો બીજા અધ્યાયમાં આત્માનું જ્ઞાન મળી ગયું છે કે આત્મા શું છે. 7મા અધ્યાયમાં પણ કહી દીધું છે કે ભગવાનની શક્તિ છે. કેવી છે? ચડિયાતી શક્તિ છે. આપણે બધા ભગવાનના અંશ છે ને. તો પણ પૂછે છે આત્મા શું છે, સકામ કર્મ શું છે. 3જા અધ્યાયમાં કર્મ પણ કહી દીધું છે આપણને, સકામ કર્મ શું છે ને. તો પણ ફરીથી આપણને રિમાઇન્ડર કરાવે છે કે સકામ કર્મ શું છે અને આ ભૌતિક જગત શું છે. આનાથી પહેલા પણ આપણે ભૌતિક જગતની ચર્ચા કરી ગયા છે. તો પછી પણ પૂછે છે કે ભૌતિક જગત શું છે અને આ દેવતાઓ શું છે. આટલું જ નહીં, હજી ક્વેશ્ચન કરશે. હવે અહીંયા ભગવાન જવાબ આપે છે આ બધાનો. અધિયજ્ઞમ કથા ગોત્રમ દેહેસ્મિન મધુસૂદન પ્રયાણ કાલે ચ કથમ જ્ઞેયો અસી નિયતાત્મભી. જો આવી રીતે આપણને શારીરિક તકલીફ થાય તો ભગવાનનું સ્મરણ એ સમય કેવી રીતે થશે? આપણી ઇન્દ્રિયો કામ નહીં કરે ને તો ભગવાનનું સ્મરણ કેવી રીતે થશે અંતિમ સમયમાં? એટલે જ્યાં છો ત્યાંથી શરૂઆત કરી દેવી જોઈએ. હે મધુસૂદન, અહીંયા ખૂબ સરસ રીતે ભગવાન સંબોધન કરે છે કે મધુસૂદન, કે અર્જુનજી એક એવા યોદ્ધા છે, એક તો શુદ્ધ ભક્ત છે, ઉપરથી એવા યોદ્ધા છે કે બધા અસુરોને તરત ખાત્મો કરી નાખે, તરત એને વીરગતિ પ્રાપ્ત કરાવી દે એવા છે. તેના પછી પણ આટલું જ્ઞાન લીધા પછી પણ એમને જે આ ક્વેશ્ચન પૂછ્યો ને, આ ક્વેશ્ચન, આ જે શંકા, જે આસુરી પ્રવૃત્તિ વાળી જે શંકા છે, ડાઉટફુલ વાળી, બરાબર, એને આસુરી કહેવાય. આપણે જોઈ ગયા છે કે જે અધમમાં અધમ હોય એને આવા બધા વિચારો આવે. તો કે ભાઈ આ આસુરી પ્રવૃત્તિ આવે છે ને એટલે એને મધુસૂદન સોરી મધુસૂદન એટલા માટે કીધું છે કે જે આસુરી પ્રવૃત્તિ છે ને એ બધા નીકળી જાય ને એટલા માટે. અર્જુનજીની અંદર યોદ્ધા છે બધું ખબર છે, પણ તો પણ કેવા વિચારો આવે છે? આસુરી જેવા વિચારો આવે છે. તો જેમ મધુ નામના રાક્ષસનો વધ કર્યો છે ને, એમ મારી અંદર જે આ બધા આસુરી જે પ્રવૃત્તિ આવી રહી છે ને, આજે નરાધમ જેવી વિચાર આવે છે ને, આ વિચારને ભાંગી વાળવું છે. આપણી સાથે પણ થાય, ઘણા બધા લોકો સાથે એવી સિચ્યુએશન થાય કે પ્રભુ હું સવારે ઉઠું છું, મંગળા આરતીમાં જોડાઉં છું, મંગળા આરતી પણ કરું છું, પણ મને ઊંઘ આવે છે. થાય ને એવું? મંગળા આરતીમાં જોડાય, 10-15 મિનિટ આપણે વ્યવસ્થિત હોઈએ, પછી ઝોલા આવતા હોય આમાં, અથવા તો માળા કરતા હોય ને ત્યારે વધારે એવું થાય. કારણ કે ત્યારે ભગવાનનું સ્મરણ કરતા હોય ને તો માયાદેવી વધારે પ્રભાવ નાખી, ભાઈ તારે સ્મરણ નથી કરવાનું, ચલ સુઈ જા, તો કેમ ભક્તિ કરી શકે? તારે ભગવાન પાસે જવાનું નથી, ભક્તિ નથી કરવાની, એની માટે આપણો પર પ્રભાવ નાખે. આપણા બધા સાથે એવું થાય. અથવા તો આપણે વાંચતા હોઈએ, મોસ્ટલી એવું થાય ત્યારે આપણે શાસ્ત્રો વાંચતા હોઈએ ને ત્યારે આપણને ઊંઘ આવે. કોના કોના સાથે એવું બની ગયું છે? કોઈને એવું અનુભવ નથી આવ્યો કે આપણે વાંચતા હોય અને આપણને ઊંઘ આવે? મારી સાથે તો બનેલું છે. ઓકે, મારી સાથે થાય છે પ્રભુજી. હા. તો પ્રભુજી મારી સાથે થાય. હા, હરી બોલ. એવું શું કામ થાય ખબર છે? એની પાછળનું રીઝન છે. માયાદેવી આપણા ઉપર પ્રભાવ નાખે. ક્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરી લેશે તો ભગવત ધામની પ્રાપ્તિ થઈ જશે, એટલે આપણા ઉપર પ્રભાવ નાખે. તો આ જે પ્રભાવ છે ને, તમોગુણનો પ્રભાવ છે. તો આવું તમોગુણનો પ્રભાવને નષ્ટ કરવા માટે અહીંયા ખૂબ સરસ રીતે શબ્દ રચના કરવામાં આવેલી છે અર્જુનજી દ્વારા કે હે મધુસૂદન, લાખ હું ભક્ત છું, લાખ હું બધાનું દમન કરું છું, પણ મારી અંદર આવા વિચારો આવે છે. તો આ વિચારોનો નાશ, જેમ તમે મધુ નામના રાક્ષસનો નાશ કર્યો ને, એવી રીતે મારા બધા વિચારોનો નાશ કરી નાખો ને. તો એમ કે છે, આગળ કે છે યજ્ઞના સ્વામી કોણ છે? એમ તો 5મા અધ્યાયમાં આપણને બધું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. કોણ છે યજ્ઞના સ્વામી? યજ્ઞસ્તુ કૃષ્ણ સ્વયં ભગવાન. ભગવાન છે. તો પણ પૂછે છે યજ્ઞના સ્વામી કોણ છે? તેઓ શરીરમાં કેવી રીતે રહે છે? હવે અહીંયા ક્વેશ્ચન બી પૂછેલો છે કે ભાઈ યજ્ઞના સ્વામી કોણ છે, અને એમ પણ પ્રશ્ન પૂછે કે શરીરમાં કેવી રીતે રહે છે. શરીરમાં રહે છે એ કીધું એટલે એને ખબર જ છે ને અર્જુનજીને કે ભાઈ યજ્ઞના સ્વામી કોણ છે. ત્યારે તો પૂછ્યું કે ભાઈ શરીરમાં કેવી રીતે રહે છે. સમજી રહ્યા છો? તો આ ક્વેશ્ચન એટલા માટે પૂછવામાં આવેલા છે કે જેનાથી આપણને ક્લિયરન્સ આવે. એમને જે આ પૂછવાની પાછળનું જે તાત્પર્ય છે એ એટલા માટે છે કે આગળના જે જીવ છે ને, આ જીવ કન્ફ્યુઝન વાળી સ્થિતિમાં ન જીવે, ક્લિયરન્સ આવે.
એની માટે આ બધા ક્વેશ્ચન પૂછી રહ્યા છે. અને આગળ પૂછે છે કે વળી ભક્તિમાં પરોવાયેલા જે મનુષ્યો છે, તમે અત્યાર સુધી કહેતા આવ્યા કે મારી ભક્તિ કર, મારું ચિંતન કર, મારું સ્મરણ કર, છે ને, એવું બધું ઘણું બધું સાંભળ્યું આપણે કે ભગવાન કે છે ભક્તિની વાત કરી રહ્યા છે, કન્ટિન્યુઅસ મારા શરણમાં રહે, જેનાથી તું મારા ધામને પ્રાપ્ત કરીશ. તો કે જો ભક્તિમાં પરોવાયેલા મનુષ્ય હોય, જે ભક્તિ માર્ગ ઉપર હોય, અંતકાલે એ આપણે કેવી રીતે જાણી શકીએ? લાસ્ટ સમયનો આવે તો એ લાસ્ટ સમયમાં તમને કેવી રીતે જાણી શકે, તો કેવી રીતે યાદ કરી શકે? તો આ તમામ પ્રકારના પ્રશ્ન અહીંયા પૂછે છે, જેનો જવાબ ભગવાન દ્વારા આપવામાં આવશે. એટલે આપણે શ્લોક લઈ લઈએ, પછી આપણે સમજીએ શું કે છે. શ્રી ભગવાન વાચ અક્ષરમ બ્રહ્મ પરમમ સ્વભાવો અધ્યાત્મમ ઉચ્યતે ભૂત ભાવો ભવત કરો વિસર્ગ કર્મ સંજ્ઞિત. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું કે અવિનાશી તથા દિવ્ય જીવને બ્રહ્મ કહે છે. બીજા અધ્યાયમાં આપણને પ્રાપ્ત થયું નૈનમ ચિંતનથી શસ્ત્રાણી નૈનમ દહતી પાવગનો ચૈનમ ક્લેદયંતી આપણને શોષયતી મારુત, કે એને આત્માને કાંઈ મારી શકાતું નથી, બાળી શકાતું નથી, સૂકવી શકાતું નથી. તો એના ઉપર કોઈ જ એક્ટિવિટી થઈ શકતી નથી આત્મા ઉપર. બરાબર? તમે એને કેટલો પણ પ્રયત્ન કરશો ડિસ્ટ્રોય કરવાનો, તો એ ડિસ્ટ્રોય નહીં થાય. તો જે ડિસ્ટ્રોય ન થાય, જે પૂરું ન થાય, જેનો અંત ન આવે, એને અવિનાશી કહેવાય છે. જેનો કોઈ દિવસે વિનાશ નથી થવાનો, એને અવિનાશી કહેવાય છે. ઘણા બધા લોકો નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે. એ લોકોનું સ્ટેટમેન્ટ હોય છે કે ભાઈ બ્રહ્મમાં લીન થઈ જવું, જ્યારે આત્મા લીન થવાની જ નથી. આત્મા એ એવો ગુણધર્મ ધરાવે છે કે એના ઉપર કોઈ એલિમેન્ટ્સ કામ કરવાનું જ નથી. સમજી રહ્યા છો? તમે એને કાંઈ પણ કરીને એને ડિસ્ટ્રોય કરવાનો પ્રયત્ન કરશો, ડિસ્ટ્રોય નહીં થાય. એક યોનિમાંથી બીજી યોનિમાં, એક લોકમાંથી બીજા લોકમાં સતત પ્રયાસ કર્યા કરશે. બરાબર છે? ખાલી આ જે પ્રયાસ કરવાની જે સ્થિતિ છે એને બદલી શકે છે. અથવા તો આ જે 14 લોક છે, આ 14 લોકમાંથી બહાર નીકળવા માટે એ પ્રયત્ન કરી શકે છે. બાકી તમે એને ડિસ્ટ્રોય કરવાનો પ્રયત્ન કરશો તો એ થશે નહીં. તો આ સ્ટેટમેન્ટ જે આપે છે કે બ્રહ્મમાં લીન થઈ ગયા, તો આ સ્ટેટમેન્ટનું અહીંયા ખંડન થઈ જાય. અવિનાશી અને દિવ્ય જીવને બ્રહ્મ કહે છે અને તેના સનાતન સ્વભાવને અધ્યાત્મ કહેવાય છે. આપણને બધાને અહીંયા એમ લાગે કે ભાઈ આધ્યાત્મ એટલે શું? તો કે આ જે સ્વભાવ છે ને એને આધ્યાત્મ કહેવાય છે. એટલે દરેક જીવનો સ્વભાવ કેવો હોવો જોઈએ? આધ્યાત્મિક હોવો જોઈએ. અત્યારે આપણા બધાનો આધ્યાત્મિક છે કે નથી? જ્યાં સુધી આપણને જ્ઞાન પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી આપણા બધાનો સ્વભાવ ભૌતિક્યા છે, આધ્યાત્મિક નથી. છે ને? કેવા છે આપણા બધા? આદિ ભૌતિક. એટલે ભૌતિક જગતની અંદર આપણે બહુ સંકળાયેલા છે, પણ આપણે બધા આધ્યાત્મિક બનવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, અથવા તો આત્મા કહે છે. જીવોના ભૌતિક શરીરનો જે વિકાસ થવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા કાર્યો છે ને એને કર્મ કહેવામાં આવે છે. કે આપણે જન્મ લઈએ ત્યારથી તે જ્યારે આપણે દેહ ત્યાગ કરીએ કે મૃત્યુ પર્યંતનો જે સમય છે, જે ટાઈમલાઈન છે આપણી, બરાબર? જન્મ લઈએ, મોટા થઈએ, પછી કુમાર અવસ્થામાં આવે, યુવા અવસ્થામાં આવે, પછી વૃદ્ધ અવસ્થામાં આવે, પછી મૃત્યુ. તો આ જે તબક્કાઓ છે, આ તબક્કાઓમાંથી જતા વખતે આપણે જે કાંઈ પણ કર્મ કરીએ છીએ ભૌતિક જગત સાથે સંકળાઈને, બરાબર છે, જેમાં આપણે કંઈક ને કંઈક ઈચ્છાઓ રાખીએ છીએ, આ દરેક ઈચ્છાઓના કાર્યને કર્મ કહેવામાં આવે છે. જે કાંઈ પણ કરીએ છીએ. હવે આ અલગ અલગ પ્રકારના કર્મ હોય છે. આપણે કર્મના પ્રકાર જોઈ ગયા છે. નિષ્કામ કર્મ, સકામ કર્મ, વિકર્મ, અકર્મ, છે ને, અને કર્મ. ઘણા બધા પ્રકારના આપણે કર્મ વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. તો અહીંયા એ કહે છે કે આજે આપણે કર્મ કરીએ છીએ આ સકામ કર્મમાં આવે છે, કારણ કે આપણે ઈચ્છાની સાથે કર્મ કરીએ છીએ, એટલે આ બધું એમાં આવે છે. અને જે બીજો ક્વેશ્ચન પૂછેલો હતો અહીંયા એનું આપણને જ્ઞાન આપે છે કે હે દેહધારીઓમાં શ્રેષ્ઠ અધિભૂતમ શરોભાવ પુરુષાધિ દૈવતમ અધિયજ્ઞો અહં વાત્ર દેહેમ દેહમ દેહે દેહમ મૃતાંબર. હે દેહધારીઓમાં શ્રેષ્ઠ, નિરંતર પરિવર્તનશીલ આ ભૌતિક પ્રકૃતિ, બરાબર, પરિવર્તનશીલ કીધી છે. કેવી કીધી છે? પરિવર્તનશીલ, કન્ટિન્યુઅસ બદલાયા કરશે. એવું જ નથી કે ભાઈ એક જ યુગ રહેવાનું છે. યુગ પણ બદલાયા કરશે, ઋતુઓ પણ બદલાયા કરશે, દિવસ રાત પણ બદલાયા કરશે, અને સમય પણ બદલાયા કરશે, અને સમયની સાથે સિચ્યુએશન પણ બદલાયા કરશે. તો આ જે સર્કલ બનાવીને આપ્યું છે, આ જે ચક્ર બનાવીને આપ્યું છે, આ પરિવર્તનશીલ ચક્ર જે છે એ ભૌતિક પ્રકૃતિ, જેને ભૌતિક પ્રાગટ્ય કહેવાય છે, આને જ પ્રકૃતિના કહે ને કે અધિભૂત કહેવાય છે. આપણે બધા અધિભૂત છે.
જેની અંદર સૂર્ય તથા ચંદ્ર જેવા દેવોનો સમાવેશ થાય છે. સૂર્ય અને ચંદ્ર ભૌતિક જગતમાં છે, ઉપર નથી. સમજી રહ્યા છો? આવા અસંખ્ય સૂર્ય છે, એક સૂર્ય નથી, અસંખ્ય છે. પૃથ્વી માટે આપણને અલગ સૂર્ય આપેલો છે, અલગ અલગ લોક માટે અલગ અલગ સૂર્યની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે, કારણ કે અલગ અલગ જગ્યાએ ટાઈમ પીરિયડ અલગ અલગ છે. હવે આ તમે એમ કહેશો પ્રભુ એ તમે શેના બેઝ પર કહો છો કે ભાઈ અલગ અલગ જગ્યાએ અલગ અલગ સૂર્ય છે? તો એ આપણા શાસ્ત્રની અંદર ઉલ્લેખ છે કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ટાઈમ લાઈન છે. આપણે અહીંયા 24 કલાકનો એક આખો દિવસ ગણવામાં આવે છે, જેમાં 12 કલાક લગભગ 12 કલાકની આસપાસ આપણે ડિવાઇડેશન કરેલું છે કે 12 કલાકની સવાર અને 12 કલાકની રાત. આ પ્રમાણે આપણું ડિવાઇડેશન છે. ઉપરના લોકમાં જશું ત્યાં તો ટાઈમ પીરિયડ અલગ છે. બ્રહ્માજીનો એક દિવસ આપણે જોયો તો ત્યાં તો ટાઈમ પીરિયડ અલગ છે. તો બધી જગ્યા માટે અલગ અલગ સૂર્યની વ્યવસ્થા કરવામાં આવેલી છે. બરાબર છે? તો કે જેમાં સૂર્ય અને ચંદ્રનો સમાવેશ થાય છે. એ બીજું તો કે ભાઈ ભગવાનનું જે વિરાટ રૂપ છે એ અધિદેવ કહેવાય છે, કારણ કે વિરાટ રૂપની અંદર તમને તમામ દેવી દેવતાઓના દર્શન થઈ જાય છે. જ્યારે આપણે 11મો અધ્યાય ભણશું તો એમાં આપણને જ્ઞાન આવશે કે ભાઈ જેટલા પણ દેવી દેવતાઓ છે, જેટલા પણ વસુ, રુદ્ર, સનત કુમારો, બધું આપણને એમાં જોવા મળશે ભગવાનના વિરાટ સ્વરૂપની અંદર. તો કે આ જે કાંઈ પણ છે, જે પણ દેવી દેવતાઓને આપણે ઉપાસના કરીએ છીએ, અત્યાર સુધી આપણે ઉપાસના કરતા હતા છે ને, તો આ બધા કોણ છે? અધિદેવ કહેવાય છે. કોને? આ બધા ભગવાનના અંશ છે. પ્રત્યેક દેહધારીના હૃદયમાં પરમાત્મા રૂપે સ્થિત હું પરમેશ્વર એટલે કે જે શિરોદક્ષાય વિષ્ણુ છે એ અધિયજ્ઞ કહેવાય છે, કારણ કે યજ્ઞના સ્વામી છે. સમજી રહ્યા છો? આનાથી પેલા કીધેલું છે તમામ યજ્ઞો તથા તપશ્ચર્યાઓનો પરમ ભોગતા છે ને, સર્વ ગ્રહો તથા દેવોનો પરમેશ્વર, એ જ અહીંયા આપણને રિપીટ કરે છે ભગવાન. તો અધિયજ્ઞ એટલે કે યજ્ઞનો સ્વામી કહેવાઉં છું. આપણે જોઈએ કે અત્યાર સુધી આપણે જોઈ ગયા એને કેવી રીતે સમજવાનું છે. તો જે 6 પ્રશ્ન પૂછવામાં આવેલા હતા, આ 6 પ્રશ્ન અને 7 પ્રશ્ન અને એના ઉપરનો એક મહત્વનો પ્રશ્ન છે જે આપણે છેલ્લે સમજવાના છીએ. તો બ્રહ્મ એટલે શું? તો કે જીવ, અવિનાશી જીવાત્મા. અહીંયા આત્મા માટે બ્રહ્મનું સંબોધન કરવામાં આવેલું છે. તો કે જે જીવ છે એ જીવને બ્રહ્મ કહેવામાં આવે છે, જે કોઈ દિવસે નષ્ટ થવાનું નથી. આ જીવનો સ્વભાવ કેવો હોવો જોઈએ? તો કે જીવનો સ્વભાવ છે ને આધ્યાત્મ હોવો જોઈએ. જો એનો સ્વભાવ આધ્યાત્મ હશે તો જ અહીંયા જીવન વ્યતીત કરી શકશે અને મારા ધામ સુધી પણ પહોંચી શકશે. જો એનો સ્વભાવ આધ્યાત્મ નહીં હોય તો એનું પતન નિશ્ચિત છે. આ અહીંયાથી ખબર પડે છે આપણને. આપણે અમુક સમયે કહીએ ને કે જીવનની અંદર ઘણી બધી સમસ્યાનો સામનો કરતા હોઈએ છીએ. એનું એકમેવ રીઝન છે આ કે આપણે આપણો સ્વભાવ બદલતા નથી. મનુષ્ય બધું બદલવા તૈયાર થઈ જાય છે, માણસો બદલી નાખે છે, પણ પોતાનો સ્વભાવ બદલતા નથી. તો અહીંયા એ જ આપણને સમજાય છે કે આપણે આપણો સ્વભાવ એને આધ્યાત્મ રાખવો જરૂરી છે. જ્યારે આપણો સ્વભાવ આધ્યાત્મ હશે તો આપણને બધા ગમશે ને બધા આપણને ગમશે. અહીંયાથી શીખવા મળે છે. આગળ વધીએ તો કે કર્મ શું છે? તો કે ભૌતિક જગત સાથે સંકળાઈને આપણે જે કાંઈ પણ ઈચ્છાઓને આધીન થઈને જે કાંઈ પણ કર્મ કરીએ છીએ ટોટલ, એમાં અકર્મ પણ આવે છે. કેમ? તો કે ભાઈ કાંઈક ઈચ્છા રાખી છે ને, એમાં પણ તો આપણી ઈચ્છા જ છે. તમે વિચાર કરજો, તમે અકર્મ જ્યારે કરો છો તો તમે વગર ઈચ્છાએ કર્મ કરો છો કે ઈચ્છા તો છે તમારી કે ભાઈ ભગવત ધામની પ્રાપ્તિ કરવી છે? તો આ જે કર્મ છે, કર્મ એને જ કહેવાય કે ભૌતિક જગતની અંદર જન્મથી મૃત્યુ પર્યંત જે કાંઈ પણ કરીએ છીએ આપણે, આ બધું કર્મ છે. અત્યારે આપણે શું કરીએ છીએ? અકર્મ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. કેવી રીતે? કે ભાઈ ભગવાનનું જ્ઞાન અર્જિત કરીએ છીએ ને પછી જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરશું. તો આ પણ એક પ્રકારનું કર્મ છે. તો કર્મથી કોઈ જ જીવ બચતો નથી, કોઈ જ નહીં. 84 લાખ યોનિઓમાં દરેક જીવ જેટલા પણ છે આ લોકોને કંઈક ને કંઈક કર્મ કરવા જ પડે છે, કારણ કે એ લોકોને એલિમેન્ટ્સ આપીને રાખે છે એ પ્રમાણે. બરાબર? એ લોકોને શરીર આપીને રાખેલું છે પંચતત્વનું, ને અલગ અલગ જગ્યાએ અલગ અલગ વ્યવસ્થા કરેલી છે. તો એને કર્મ તો કરવું પડશે. કર્મ કર્યા વગર તો રહેવાનો નથી. તો કે આ ભૌતિક જગતની અંદર જે કાંઈ પણ કર્મ કરે છે તમામ પ્રકારના કર્મ કહેવામાં આવે છે. તો કે ભાઈ અધિભૂત એટલે શું? તો કે આ સમગ્ર ભૌતિક જે પ્રકૃતિ બનાવેલી છે, બરાબર, જેની અંદર તમને ગ્રહ, નક્ષત્ર બધું જોવા મળે છે, સૂર્ય, ચંદ્ર જેની અંદર સ્થિત છે, એ બધું અધિભૂત કહેવાય છે. અધિદેવ કોને કહેવાય? તો કે ભાઈ વિરાટ સ્વરૂપની અંદર જે પણ દેખાય છે, જે કાંઈ પણ દેવી દેવતાઓ જે કાંઈ પણ આપણને બધું જ દેખાય છે એની અંદર, બરાબર ને?
તો કે એ બધું અધિદૈવ કહેવાય છે. તો પછી અધિયજ્ઞ, તો કે પરમાત્મા જે છે ને એને અધિયજ્ઞ કહેવાય છે. અને ક્યાં રહે છે? તો કે દરેકના હૃદયમાં રહે છે, શિરોદક્ષય વિષ્ણુ તરીકે. તો આટલું જ્ઞાન તો પ્રાપ્ત થઈ ગયું. હવે મહત્વનો ક્વેશ્ચન પૂછે છે, ભૌતિક પ્રકૃતિ શું છે, આત્મા શું છે એ સમજાઈ ગયું, આત્માનો સ્વભાવ કેવો હોવો જોઈએ એ પણ સમજાઈ ગયું, કર્મ કેવા કરવાના છે એ પણ સમજાઈ ગયું, ભૌતિક પ્રકૃતિ છે એ પણ સમજાઈ ગયું, જે દેવી દેવતાઓને આપણે અત્યાર સુધી ઉપાસના કરતા હતા એ કોણ છે એ પણ સમજાઈ ગયું, અને પરમાત્મા કોણ છે એ પણ સમજાઈ ગયું, ક્યાં રહે છે એ પણ સમજાઈ ગયું. એટલે લગભગ 8મા અધ્યાયની અંદર આપણને આજે આખું સ્ટ્રક્ચર છે આ સમજાવી દેવામાં આવે છે 2 જ શ્લોકની અંદર, કે ભાઈ આત્મા કોણ છે, પરમાત્મા કોણ છે, ભૌતિક જગત શું છે, એના સ્વામી કોણ છે, દરેક પ્રકારનું જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ ગયું છે. આપણે શું કરવાનું છે એ પણ અહીંયા કહી દીધું છે કે આપણો સ્વભાવ કેવો હોવો જોઈએ, આધ્યાત્મિક હોવો જોઈએ. અને કર્મ તો કે જે કાંઈ પણ આપણે કરીએ છીએ એ બધું જ કર્મમાં આવે છે. બરાબર? યજ્ઞના સ્વામી કોણ છે? આજે કાંઈ પણ કર્મ કરીએ છીએ કોને અર્પિત કરવાનું છે? સ્વામીને અર્પિત કરવાનું છે. કોણ છે સ્વામી? તો કે શ્રી કૃષ્ણ. અત્યાર સુધી કોને અર્પિત કરતા હતા? તો કે દેવી દેવતાઓને. તો તમામ પ્રકારનું જ્ઞાન આપણને અહીંયા પ્રાપ્ત થઈ ગયું છે. હવે કે છે કે મૃત્યુ સમયે કૃષ્ણને કેવી રીતે યાદ કરી શકીએ? જો અંતિમ સમયમાં મને કંઈક યાદ કરવું હોય તો મારે એની માટે શું કરવું પડશે? હમણાં જ આપણે શરૂઆત કરવાની પહેલા જ આપણે એક ચર્ચા કરી ગયા, એક એક્ઝામ્પલ આપ્યું સ્કૂલ અને કોલેજનું. કોઈ પણ સમય જો લોંગ ટર્મ યાદ રાખવી હોય, મને તમે 10 વર્ષ પછી ભગવદ્ ગીતાનો કોઈ અધ્યાયનો કોઈ શ્લોક પૂછો અને જો હું તમને કહી શકું તો એનો અર્થ તમે શું સમજો કે મને આવડે છે? શું કામ આવડે છે? કન્ટિન્યુ અભ્યાસ કરવો પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કન્ટિન્યુ એનો પ્રયાસ અભ્યાસ કરેલો હશે ને તો એટલા માટે 6થા અધ્યાયની અંદર આપણને જ્ઞાન આપી દીધું છે કે સતત અભ્યાસ કરવો પડશે. અભ્યાસ એનું તું કોનતે વૈરાગ્યને છે ક્રિયતે. સતત પ્રયાસ કરવો પડશે, સતત અભ્યાસ કરવો પડશે. અભ્યાસ કરેલું હશે તો યાદ રહેશે. ઘણા બધા ડિવોટી આપણે જોઈએ છીએ જે મારી કરતા પણ સિનિયર છે, એમની સાથે પણ હું અહીંયા જ્ઞાન અર્જિત કરું છું, હું પણ એમની પાસેથી જ્ઞાન લઉં છું. એ શું કરી રહ્યા છે? પ્રયાસ. કે ભાઈ અંતિમ સમયમાં ભૂલાય નહીં ને એની માટે કન્ટિન્યુઅસ યાદ ક્યારે રહે? જ્યારે આપણે રોજ એને સ્વભાવમાં જીવનમાં ઉતારેલું હોય ને તો આપણને ખબર હોય કે ઉઠ્યા પછી શું કરવાનું છે, કયા કર્મને કેવી રીતે કરવાનું છે, તમામ પ્રકારનું જ્ઞાન હોય. સમજો હું ગાડી ચલાવતા શીખ્યો અને 20-25 વર્ષ પછી તમે અચાનક મારા હાથમાં ગાડી આપો તો ત્યારનું ચલાવવું અને જે રેગ્યુલર ચલાવતો એના હાથમાં ગાડી આપો, શું ડિફરન્સ હશે? તમે રેગ્યુલર ચલાવો છો સમજો, અને મેં 25 વર્ષ પછી ગાડી હાથમાં લીધી છે, શું ડિફરન્સ હશે? હું થોડું ગભરાઈશ ને કે ભાઈ ઘણા સમય પછી ચલાવું છું, બરાબર? હું એવું પરફેક્ટલી ચલાવી નહીં શકું જેમ તમે ચલાવશો, જેમ તમારી અંદર સ્ટ્રોંગ ગેરંટી હશે એવી મારા અંદર નહીં હોય. કેમ? મેં પ્રયાસ જ નથી કર્યા. 25 વર્ષનો ગેપ છે અને તમે કેમ કરી લેશો? તો તમને રોજની આદત છે. આ સમજવું જરૂરી છે કે ભગવાન કૃષ્ણનું અંતિમ સમયમાં સ્મરણ ત્યારે થશે જો રેગ્યુલર રૂટીનમાં હશે ને તો જ થશે. કારણ કે અંતિમ સમયમાં એવી સિચ્યુએશન આવશે કે આપણા જે શરીરની ઇન્દ્રિયો છે આ ઇન્દ્રિયો કામ નહીં કરે. કોઈકનું શરીર દુખતું હશે, કોઈકને ઓછું દેખાતું હશે, કોઈકને ઓછું સંભળાતું હશે, કોઈકની વાચા જ નહીં ચાલતી હોય, કોઈકના હાથ પગ નહીં ચાલતા હોય. ખબર નથી ને અંતિમ સમયમાં શું સિચ્યુએશન આવે. કારણ જ્યારે દેહ ત્યાગ કરાવવાનો હોય ને ત્યારે કોઈક ને કોઈક એવી બીમારીઓ મૂકી દેવામાં આવે છે કે જેનાથી એમાં વિચલિત રહે. અને આજ આપણી એક્ઝામ છે. આજ આપણી એક્ઝામ છે. જેમ આપણે સ્કૂલના અંદર એક્ઝામમાં પાસ થઈએ તો નેક્સ્ટ જવા મળે, તો આજ આપણી લાસ્ટ ટાઈમમાં એક્ઝામ લેવામાં આવે છે કે જ્યારે તારા શરીરમાં અલગ અલગ દુવિધાઓ મૂકી દેવામાં આવે છે, તને દેખાય ઓછું છે, સંભળાય ઓછું છે, બોલતા નથી, તો આવા સમયે તો કેવી રીતે સ્મરણ કરવાનું છે? નહીં કરી શકે. અત્યારથી કરવું પડશે અભ્યાસ. આજીવન જો આપણે અભ્યાસ કરશું તો અંતિમ સમયમાં આપણને કૃષ્ણનું સ્મરણ થશે, અને અંતિમ સમયમાં જો કૃષ્ણનું સ્મરણ થશે તો આપણને ભગવાને કીધું છે એ પ્રમાણે આપણે એમના ધામમાં જઈ શકીએ છીએ. અહીંયા ખૂબ સરસ રીતે સમજાવે છે કે મૃત્યુ સમયે જો કૃષ્ણનું સ્મરણ થાય છે તો અહીંયા કે છે મૃત્યુ સમય જે યાદ આવે છે તે વ્યક્તિ પ્રાપ્ત કરે છે. જે આપણને અંતિમ લાસ્ટમાં ફોર એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ કે લાસ્ટમાં હું બેડ ઉપર છું અને મારી આજુબાજુ મારા ફ્રેન્ડ સર્કલ, મારા ફેમિલી મેમ્બર બધા બેઠા હોય તો એ લોકોની ચર્ચા શું ચાલતી હોય?
કોઈ દિવસે કોઈને આવો પ્રસંગ આવ્યો છે? કોઈએ જોયું છે કોઈને કે તમારા ફેમિલી મેમ્બરમાંથી કોઈ લાસ્ટ પોઝિશન પર છે દેહ ત્યાગના, અને એ સમયે ત્યાં બધા આજુબાજુમાં બેઠા છે, શું ચર્ચા કરતા હોય? સાંભળી છે કોઈ દિવસે? ઓબ્ઝર્વેશન કર્યું છે? પ્રભુજી ભગવાનની ચર્ચા ન કરતા હોય, એવું જ કેતા હોય કે હા હતા તો કેવું કામ પેલા હતા તો કેવું કામ કરતા હતા, અને પેલા કેટલું આ લોકો સ્ટ્રગલ કર્યું છે, અને મતલબ સ્ટ્રગલ કર્યું છે એ ભૌતિક માટે, દીકરા દીકરીઓ માટે ને એમ, એ ભગવાન માટે નહીં. એટલે ચર્ચા પણ એવી જ થતી હોય, એવી ના થતી હોય કે નહીં આપણે આ આવ્યા હતા તો શું કામ આવ્યા હતા, કે આપણે શું કરવા હવે જાવું છે તો આપણે શું લઈને જાવું છે, કે ભગવાનનું નામ લેવું જોઈએ, કે એવું તો ના જ ચાલતું હોય પ્રભુજી. ઈલાસુંદરી દેવી દાસી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રણામ પ્રભુજી. પ્રભુજી, અગર ડિવોટી હશે તો કીર્તન થતું હશે, કાં તો ભાગવતમનો ક્લાસ થતો હશે, અને જો નોન ડિવોટી હશે તો બસ એ જ ભૌતિક સરસાવ. હરી બોલ. ખૂબ સરસ. અહીંયા આપણને સમજવું પડશે કે ઘણા બધા ડિવોટી પણ આમાં ફેલ થઈ જાય છે. એની પાછળનું રીઝન જાણીએ, એ જ જાણવાનું છે આપણે આજે, કે જ્યારે આપણે લાસ્ટ મુમેન્ટમાં હોઈએ છીએ ને ત્યારે આપણે બહુ ઇમોશનલ થઈ જઈએ છીએ. શું કામ ઇમોશનલ થઈ જઈએ છીએ ને એ પણ સમજવું જરૂરી છે. ઇમોશનલ એટલા માટે થઈ જાય છે કે હજી સુધી એનું અટેચમેન્ટ છે એના ફેમિલી મેમ્બર સાથે, ભૌતિક જગત સાથે. સમજી રહ્યા છો? અને આ કોણ છોડી શકે છે? તો કે જેણે જીવન જીવતા જીવતા કૃષ્ણ ભક્તિ કરેલી છે ને અનન્ય ભાવે, એને જ ખાલી આ જગત સાથે મોહમાયા હોતી નથી, આસક્તિ હોતી નથી. બાકી બધાને આસક્તિ હોય છે. ઇવન આપણને એમ લાગે કે પ્રભુ મેં તો બહુ માળા કરેલી છે, હું તો જ્યારથી આ જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારથી માળા કરું છું, અને અંતિમ સમય આવ્યો છે તો પણ હું માળા નહીં. જ્યાં સુધી તમે એવું જીવન જીવશો નહીં ને ત્યાં સુધી તમે એક્સેપ્ટ નહીં કરી શકો. લાખ માળા કરેલી હોય છે પણ અંતિમ સમયમાં પણ છે ને તમે ઇમોશનલ થઈ જાઓ છો. એ તમે કેવી રીતે ચેક કરી શકો? અત્યારના જ ઉદાહરણ સાથે, તમે આટલી બધી માળા કરો છો, તમને તમારા ફેમિલીથી અલગ મૂકવામાં આવે, તમે રહી શકો છો? જો તમે રહી શકો છો ભગવાન ભક્તિ દ્વારા, તો તમે એ કેટેગરીમાં બેસો છો કે તમે અંતિમ સમયમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. અને જો તમે નથી રહી શકતા તો તમારે ચિંતા કરવાની જરૂરત છે, કારણ તમે હજી પણ મોહ માયામાં અટકાયેલા છો. આ સમજવું પડશે આપણને કે અંતિમ સમયમાં જો આપણે આપણા આજુબાજુના જે ફેમિલી મેમ્બરને એ બધાની ચર્ચા ચાલતી હોય કે ભાઈ આ કમાવ્યું, ઓલું કમાવ્યું, આ કર્યું, ઓલું કર્યું, આ જે કાન ઉપર જે શબ્દ પડશે ને તો મનુષ્ય પણ એ શબ્દ સાંભળીને એનામાં જ વિચારમાં ફરવાઈ જશે કે હા મેં આમ કર્યું છે, હવે આનું શું થશે, પ્રોપર્ટી છે એનું શું થશે, પૈસા છે એનું શું થશે, આનું આમ એનું તેમ. અને લાસ્ટ સમયમાં જો એ યાદ રહી ગયું પૈસા પ્રોપર્ટી, ફરી પાછું ફરીને પૈસા પ્રોપર્ટી માટે જન્મ. આપતો સ્વકીયના વિચાર આવ્યા કે મારું બાળક, મારી પત્ની, મારા પિતા, મારા માતા, ફરી પાછો જન્મ. આ સમજવાનું છે. અને અંતિમ સમયમાં જો ભગવાનનું સ્મરણ આવશે તો આખા દુખાલા એમને ત્યાગ થઈ જશે અને સીધા ગોલોક વૃંદાવન પહોંચી જશું. પણ અંતિમ સમયમાં યાદ આવવા માટે આપણા સંઘની બહુ મોટી ભૂમિકા હોય, પ્લસ આપણા શરીરના જે ઇન્દ્રિયો છે, આ બધી ઇન્દ્રિયો કામ કરતી હોય ન કરતી હોય આપણને ખ્યાલ નથી. આ એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. સંઘ એટલા માટે જરૂરી છે કે જો તમે ભક્તોની સાથે કન્ટિન્યુઅસ કોન્ટેક્ટ બનાવીને રાખ્યો છો, તમારું આખું જીવન તમે ચર્ચા પણ કરતા હશો તો ભાગવતમ, ભગવદ્ ગીતામાંથી રેફરન્સ લઈને જ ચર્ચા કરતા હશો. તમારા જીવનની અંદર સતત એ જ બધું આવશે. અને જ્યારે અંતિમ સમય આવશે તમે જીવનની અંદર જે કાંઈ પણ કરેલું છે ને એ જ તમે યાદ કરશો. હવે જે કાંઈ પણ કર્યું છે એ યાદ કરશો ત્યારે યાદ આવશે કે હા મેં આની આજે વાત કરેલી ને તો મેં રેફરન્સમાં આ કીધેલું ભાગવતમ. ઓકે, હવે ભાગવતમ યાદ આવ્યું, અરે ભગવાનનું સ્મરણ કરવાનું છે, આ યાદ રાખવાનું છે. એટલે કીધું છે કે અભ્યાસ કરવો પડશે, રોજ અભ્યાસ કરવો પડશે. રોજ કરશો તો યાદ રહેશે, બાકી તમે છોડી દેશો તો યાદ નહીં રહે. અને ભગવાન એ જ કહે છે કે તમે આ સિચ્યુએશનને એવી રીતે હેન્ડલ કરો કે જેનાથી તમે મોહિત ન થાવ. ભગવાને પોતે સમય બધું ત્યાગી દીધેલું યાદ છે ને આપણને બધાને. સમય આવ્યો તો દ્વારકા નગરી છોડી દીધી, રાધા રાણી છોડી દીધી, વાંસળી આટલી પ્રિય હતી વાંસળી છોડી દીધી, પોતાના માતા પિતા છોડી દીધા અને કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં આવીને ઉભા રહી ગયા. તો ભગવાન એ જ સમજાવે છે આપણને કે આપણી માટે પણ બધું લિમિટેશન છે, પણ આપણને છોડતા નથી આવડતું. સમજી રહ્યા છો? આપણે બધું મારું 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 હજી એમ જ કરીએ છીએ, મારા 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 મારા. ચિત્રકેતુ મહારાજની કથા આપણે ભૂલી જઈએ છીએ કે ચિત્રકેતુ મહારાજને પણ પુત્ર મોહ હતો. પછી જ્યારે એમને જ્ઞાન પ્રાપ્ત થયું તો તરત જ
એ ભગવત ભક્તિમાં લાગી ગયા. આટલું જ્ઞાન હોવા પછી પણ આપણે મારું મારું કરીએ છીએ. જ્યારે આપણે ભગવદ્ ગીતાને સમજી રહ્યા છે અહીંયા કે ભાઈ આપણું કાંઈ નથી ભગવાનને છોડીને, બધું ભગવાનનું જ છે. ભોક્તારમ યજ્ઞ તપસ્યા સર્વ લોકોમાં ઈશ્વરમ, જે કાંઈ પણ કરવાનું છે યજ્ઞ ને બધું એ બધું ભગવાનનું જ છે. આપણું અહીંયા આપણે નિમિત્ત માત્ર છે. એના પછી પણ આપણે આ શક્તિઓ રાખીએ છીએ. આ સમજવું પડશે આપણને. એટલા માટે પ્રયાસ કરવાનો છે, એટલા માટે ભક્તોનો સંગ રાખવાનો છે, એટલા માટે રીડિંગ રાખવાનું છે. આપણે જે રીડિંગ સાધના ચાર્ટ બનાવીને આપવામાં આવેલું છે એ એમને નથી મૂકવામાં આવેલું. આ બધા ભગવદ્ ગીતાના જે ક્રાઇટેરિયા છે ને એમાં આપણે બંધ બેસીએ ને એની માટે આ મૂકવામાં આવેલું છે કે આપણે આખા દિવસની અંદર સમજો 1-2 કલાક સુધી રીડિંગ કર્યું હોય તો 1 કલાકમાં ઓછામાં ઓછા 5-7 પાના તો પણ આપણે વાંચી શકીએ છીએ. હવે એ જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે આપણે સાંભળ્યું, વાંચ્યું એટલે આપણે સાંભળ્યું પણ એને જીવનમાં ઉતારવાનું છે. આપણે એવું નથી કે ખાલી વાંચીને મૂકી દેવાનું છે. એટલા માટે વાંચવાનું છે. અને જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે ઊંઘ આવે છે, એની પાછળનું રીઝન પણ એ જ છે કે માયાદેવીનો પ્રભાવ આવે છે કે ભાઈ આ વાંચશે ને જીવનમાં ઉતારશે તો આ મારા કાંઈ કામનો નહીં રહે, આ સીધો ભગવત ધામ વયો જશે. એટલે મારે એને જવા નથી દેવો, એટલે તમને ઊંઘ આવવા માટે પ્રેરિત કરે છે અને તમને ઊંઘ આવે એટલે તમે સુઈ જાઓ છો. અને પછી જ્યારે તમે શાસ્ત્રો વાંચો તો તમને એમ થાય આ બધું કાંઈ સમજાતું નથી, બહુ કન્ફ્યુઝન વાળું છે, એમ કરીને તમે બંધ કરીને મૂકી દો. આ સમજવાનું છે કે કૃષ્ણ અને અર્જુન એ બંને વચ્ચેનો આ જે સંવાદ છે બહુ જરૂરી છે જીવનમાં ઉતારવું. કૃષ્ણ અને તેના પર અવિચળ ધ્યાન કરવા, તેની પ્રવૃત્તિઓને તેને સમર્પિત કરવા અને આ રીતે તેને પ્રાપ્ત કરવાની ભલામણ કરે છે. તો આપણા બધા માટે પણ બહુ મહત્વનું છે એક ભક્તોનો સંઘ. એટલા માટે આપણને અત્યારે ચેલેન્જમાં વારે વારે એવી રીતે સૂચના કરવામાં આવે છે કે સવારે મંગળા આરતીમાં જોડાઓ, મંગળા આરતીમાં જોડાઓ. આ 1 મહિનાનું જે ચેલેન્જ છે ને એમાં ઘણા બધા ભક્તો પોતાની દિનચર્યા ચેન્જ કરી શકે છે, પોતાનું જીવન ચેન્જ કરી શકે છે. એટલે વારે વારે કહેવામાં આવે છે કે એકવાર જોડાઈને જુઓ, જીવન બદલાઈ જશે. એટલા માટે કહેવામાં આવે છે ભક્તોનો સંગ મહત્વનો છે. આપણો જે સ્વભાવ છે આ સ્વભાવ મહત્વનો છે. સ્વભાવ આધ્યાત્મ હોવો જોઈએ, ભગવદ્ ગીતાની અંદર ક્લિયર કટ કહે છે. પણ આપણો સ્વભાવ આધ્યાત્મ હોતો નથી ને એટલે આપણે ભગવાનની ભક્તિ કરી શકતા નથી. બાકી જે લોકો આધ્યાત્મમાં હોય, જે લોકો ભક્તિ કરતા હોય, જે લોકો વૈષ્ણવ કુટુંબની અંદર જન્મ લીધો હોય એ લોકોને તમે પૂછજો કે નાનપણથી જ આ ડોઝ આપી દેવામાં આવે છે કે ભગવાનની ભક્તિ કરવી પડશે. એ ન કે ન પ્રકારે એનો બીજા કારણો નહીં ચાલે. સમયે સમયે ટેમ્પલમાં જવું પડશે તો જવું જ પડશે. આપણે તો શું કરીએ છીએ ઓનલાઈન પ્રાપ્ત થાય છે ને, ચલો ટેમ્પલમાં શું જવાની જરૂરત છે? રવિવાર તો આપણને એન્જોય કરવા માટે મળે છે, શું ટેમ્પલમાં જવાનું? પણ ટેમ્પલમાં જે જાય ને એ તમને આ સ્ટેટમેન્ટ આપી શકશે કે ટેમ્પલમાં જવાનો ફાયદો શું છે. તો કે ટેમ્પલમાં જાય એટલે ખાલી ભગવાનના દર્શન થાય એટલું જ નથી, જીવનની અંદર બહુ મોટા મોટા ચેન્જીસ આવે ટેમ્પલમાં જવાથી. પણ ભક્તોનો સંગ મળે, ભક્તો સાથે તમે તમારી ચર્ચાઓ કરો ને તો તમને જ્ઞાન પ્રાપ્ત થાય કે ભાઈ તમે ક્યાં ભૂલ કરી રહ્યા છો, ક્યાં નથી કરી રહ્યા. ગુરુ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થાય કારણ કે તમે જે ગુરુ મહારાજના આદેશો છે આદેશો પ્રમાણે તમે ચાલો છો, એમના આશીર્વાદ પ્રાપ્ત થાય જેનાથી તમને આપણું જ્ઞાન પ્રાપ્ત થાય. અને તમે જે કર્મ કરો છો એ તમે ટેમ્પલમાં હો ત્યારે ભગવાનના પ્રતિ થઈને કર્મ કરતા હોય, ગુરુ મહારાજના આદેશ પ્રમાણે કે તમે કર્મ કરતા તો એ કર્મ પણ અકર્મમાં કન્વર્ટ થાય, કર્મ પણ દિવ્ય કર્મમાં કન્વર્ટ થાય. તો ત્યાં પણ તમને પુણ્ય મળે છે. આ બધું આપણે વિચાર જ નથી કરતા. આપણને એવું થાય ભાઈ ટેમ્પલમાં શું જવાનું છે, ચલ ને સન્ડે છે આજે તો ઘરે આરામ કરીએ ને તો ક્યાંક ફરી આવીએ. આ આપણા વિચારો છે ભૌતિક જગત સાથે સંકળાયેલા. એટલે આપણે ભૌતિક જગત સાથે જ સંકળાયેલા રહીએ છીએ. પરંતુ જેમ વિચાર કરે કે ભાઈ સન્ડે મળે છે ને, ચલો 2 કલાક મળ્યા છે ને, 2 કલાક આજે ટેમ્પલમાં જઈ આવીએ, સેવા આપી આવીએ, જે કાંઈ પણ સેવા પ્રાપ્ત થાય કરી આવીએ. ભક્તોનો સંગ તો મળશે. નહીં સેવા મળે તો ભક્તો સાથે તો બેસશું, કીર્તન તો કરશું. નહીં કીર્તન તો 2 માળા કરીને આવશું આપણે હરે કૃષ્ણ મહામંત્રની. આટલું તો પોસિબલ છે ને. આ સમજવાનું છે આપણે. આનાથી ધીરે ધીરે આપણો સ્વભાવ જે ભૌતિક છે એ આધ્યાત્મિક તરફ આગળ વધે. અને જ્યારે આપણો સ્વભાવ આધ્યાત્મિક થાય છે તો આપણું જે રહેવાનું છે, બોલવાનું છે એમાં ફરક પડે છે. અને જ્યારે આપણું બોલવાનું રહેવાનું ફરક પડે, ઘણા બધા લોકો પ્રભાવિત થાય. ઘણા બધા લોકો પ્રભાવિત થાય. તમે એને કહી શકો કે હું કેવી રીતે આવી રીતે બન્યો, હું પહેલા તમારી જેવો જ હતો પછી ચેન્જ થયો. કેવી રીતે? તો કે ભગવદ્ ગીતા દ્વારા. જ્યારે તમે ભગવદ્ ગીતા વિશે એને જ્ઞાન આપો તો તમે કાં તો ભગવદ્ ગીતા ગિફ્ટ કરી શકો છો, કાં તો તમે એને ક્લાસમાં જોડાવી શકો છો. ક્લાસમાં જોડાવાથી શું થશે તો કે ભાઈ 18મા અધ્યાયમાં ભગવાને કીધું છે કે જે આ જ્ઞાન બીજાને પીરસે છે એ મારો પ્રિય ભક્ત છે. તમે પ્રિય ભક્તના કેટેગરીમાં આવી જાઓ છો. અને જે પ્રિય ભક્ત છે ભગવાન કહે છે અંતિમ સમયમાં હું એને મારું સ્મરણ કરાવી દઉં છું, કારણ કે એને આખું જીવન મારા થકી જીવેલું છે,
મારી સાથે સંકળાઈને જીવન જીવેલું છે, તો હવે મારું કામ છે અંતિમ સમયમાં હું એને એવી સિચ્યુએશનમાં મૂકી દઉં કે એને હું યાદ આવું. શીલા પ્રભુપાદજી વિશે તમે જો માહિતી લીધી હોય તો તમને ખબર પડશે અંતિમ સમયમાં ભાગવતમનું જ્ઞાન આપી રહ્યા હતા. ક્યારે પોસિબલ છે? આખું જીવન એમણે ભગવાનને સમર્પિત કરી દીધું. જ્યારે પણ એમને આ બધું જ્ઞાન પ્રાપ્ત થયું, ગુરુ મહારાજના આદેશ મળ્યા, ત્યારથી એમણે આખું જીવન શેમાં વ્યતીત કર્યું? ભગવાનના કર્મો માટે વ્યતીત કર્યું. ગુરુ મહારાજે જે આદેશ આપ્યા આદેશનું પાલન કર્યું, જેનું ફળ આપણે જોઈએ છે શું મળ્યું કે અંતિમ સમયમાં પણ ભગવાનનું સ્મરણ થઈ ગયું છે ને. તો આ છે કે તમે જો અત્યારે ભગવાનને બચશો તો અંતિમ સમયમાં ભગવાન તમને સિચ્યુએશનમાં મૂકશે એવી, કારણ ભગવાનના હાથમાં છે કઈ સિચ્યુએશન લાવવી કઈ નહીં. આપણા હાથમાં નથી, આપણે નિમિત્ત માત્ર છે. ભગવાને આપણને આંશિક છૂટ આપેલી છે કે ભાઈ તને જે યોગ્ય લાગે એ પ્રમાણે તું કરી શકે છે. તારી ઈચ્છા હોય મારી પાસે આવવાની તો તું મારી ભક્તિ કરીશ તો હું તને અંતિમ સમયમાં મારી પાસે બરોબર લઈ આવીશ. એટલે આ શ્લોક છે અહીંયા આપેલો. અંતકાલે ચ મામેવ સ્મરમ ઉક્તા કલેવરમ ય પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્રત સંશય. જે મનુષ્ય મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ કરતો શરીર તજે છે તે તરત જ મારી પ્રકૃતિને પામે છે. આમાં લેશ માત્ર સંદેહ નથી. ભગવાનનું સ્ટેટમેન્ટ છે. ભગવાન સમજાવી રહ્યા છે કે જે મનુષ્ય મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ કરતો શરીર જો તજે ને તો એ તરત મારી પ્રકૃતિ પામે છે. મારી પ્રકૃતિ એટલે ભગવાનનું જે ધામ છે ને એની વાત કરે છે. સીધા ધામમાં આવી જશો. અહીંયા રાઈટ સાઈડમાં એક કથા છે, એક પ્રસંગ છે. કોઈને ખબર છે કયો પ્રસંગ બતાડી રહ્યા છે? લગભગ તો બધાને ખબર જ હશે. ભીષ્મજી બાણશૈયા પર છે ત્યારે અંતકાળ એનો છે. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. તો બાણોની શૈયા ઉપર છે. આપણને બધાને ખબર છે કે કૌરવો તરફથી હતા, બરાબર? તો કૌરવ તરફથી હતા શું કામ હતા? કારણ કે એમણે પ્રતિજ્ઞા લીધેલી, જેને આપણે ભીષ્મ પ્રતિજ્ઞા તરીકે ઓળખીએ છીએ, છે ને, કે હું આજીવન મારા રાજ્ય પ્રતિ એકનિષ્ઠ રહીશ અને એનું રક્ષણ કરીશ. એની પ્રતિજ્ઞા હતી, તો એ પ્રતિજ્ઞા તૂટે નહીં એટલે એ લોકો સાથે હતા. પણ આંતરિક જે મન છે એ મન ક્યાં હતું? ભગવાન પ્રત્યે હતું. છે એને ખબર હતી, જ્યારે દ્રૌપદીનું વસ્ત્રહરણ થઈ રહ્યું હતું ત્યારે એને ખબર પડી ગઈ કે ભાઈ અહીંયા વિરોધ નથી નોંધાવ્યો ને, આનું ફળ મને ભોગવવું પડશે. ખબર હતી અને એનું ફળ ભોગવવું પણ પડ્યું એને, છે ને. તો અહીંયા જાણવા જેવું એ છે કે એને અંતિમ સમય સુધી, તમે જો ભીષ્મ પિતામહનું એકલું ખાલી કેરેક્ટર તમે જોશો અંતિમ સમય સુધી, તમે એના નિર્ણય જોજો, નિર્ણય કેવી રીતે લીધા છે એને જે કાંઈ પણ નિર્ણય લીધા છે ને એમાં એમણે એ જ પ્રયત્ન કર્યો છે કે હું પાંડવોના વિરુદ્ધમાં ન જાઉં. ત્યારે તો આપણે પેલું ચાપ્ટર ભણીએ છીએ ત્યારે દેખાય છે આપણને કે દુર્યોધન ઘડે ઘડે શું ઓલું કરે છે કે ક્યાંક એ લોકો પ્રત્યે થોડું ઓલું ન બતાડે, કારણ એ લોકોને એ લોકો પ્રત્યે આસક્તિ છે ભીષ્મ દાદાને, તો ક્યાંક નમી ન જાય એ લોકો માટે થઈને, યુદ્ધ કરવામાં ક્યાંક બચાવી ન લે એ લોકોને, એટલા માટે એને પ્રેરિત કરવા માટે એમની પાસે જવાનો પ્રયત્ન કરે છે. પણ ભીષ્મ પિતામહ શું કરે છે? તરત શંખ ફૂંકી નાખે છે. શું કામ? કે ભાઈ તું મારી પાસે આવીશ અને આશીર્વાદ માંગીશ તો હું તને યશસ્વી ભવ નહીં કહી શકું, એટલે શંખ ફૂંકી નાખે છે. ખબર છે ધર્મનું યુદ્ધ છે, ધર્મ જ જીતવાનું છે, ખબર છે કે કૃષ્ણ ભગવાન છે, તો ભગવાનના વિરુદ્ધમાં નથી જતા. ક્યારેક ક્યારેક આપણી સાથે પણ સિચ્યુએશન આવી હોય આપણા ફેમિલી મેમ્બરમાં અથવા તો એવી કોઈ જગ્યાએ જે લોકો કૃષ્ણ પ્રેમ ન હોય, જે લોકોને ભક્તિ ન હોય જેના જીવનમાં, જે લોકો ન ફોલો કરતા હોય, ન માનતા હોય, જે લોકો વૈષ્ણવ ન હોય, એ લોકો સતત આપણો વિરોધ કરતા હોય. સમજવા જેવી બાબત છે. એ લોકો સતત આપણો વિરોધ કરતા હોય તો આપણે આવી જગ્યાએ ભીષ્મ પિતામહ જેવી રીતે રહેવું પડે કે ભાઈ ભલે એ લોકોમાં રહીએ છીએ પણ અંદરથી ભાવ ભક્તિ તો ભગવાનની થવી જ જોઈએ. આંતરિક શુદ્ધિ તો હોવી જરૂરી છે. અને પછી અંતિમ સમય જ્યારે આવે છે તો ઈચ્છા વ્યક્ત કરે છે, કારણ જવું નથી ને, તરત થોડો ટાઈમ સ્પેન્ડ કરવો જરૂરી છે. સૂર્ય ઉત્તરાયણમાં આવે એની વાટ જોવી પડશે, તો તરત તો નહીં આવી જાય. ભગવાન તો નથી, બરાબર? ભીષ્મ પિતામહ ભગવાન તો નથી ને કે સૂર્યને આદેશ આપે કે ભાઈ તરત આવી જાવ ને, ક્રાંતિ કરી લો ને એટલે હું દેહ ત્યાગ કરું. નથી, તો રાહ જોવે છે. તો હવે શું કરી શકાય? તો ભગવાનનું સ્મરણ કરે છે. આ તમે વાંચજો, ખૂબ સરસ છે. ભગવાનનું સ્મરણ કરે છે, ભગવાન સામે આવે છે ને ભગવાન પછી ભગવાનને ખબર છે એને સ્મરણ શું કામ કરેલું છે અને ભગવાનના ભક્ત છે, ભગવાનને ખબર છે. તો ભગવાન અંતકાલે કેવી રીતે યાદ અપાવે છે ને એ હવે અહીંયા આપણે સમજવાનું છે. તમને ખબર છે ભગવાન એને શું આદેશ આપ્યો ભીષ્મ પિતામહને? ભીષ્મ પિતામહ બાણોની શૈયા ઉપર સુઈને શું કહી રહ્યા છે ખબર છે તમને? આજ જે આપણે અત્યારે શીખી રહ્યા છે ને, ધર્મ શું છે, કર્મ શું છે, આજ બધું કહી રહ્યા છે.
અને આ ભગવાને જ એમને કીધું. યુધિષ્ઠિર મહારાજને ઉપદેશ આપે છે પ્રભુજી. આ સામે બધા પાંડવો બેસેલા છે, યુધિષ્ઠિર મહારાજ બેસેલા છે, હે ને? અને આ જ જ્ઞાન આપી રહ્યા છે કે ધર્મ શું છે, કર્મ શું છે. ક્યાં? કુરુક્ષેત્રના યુદ્ધના મેદાન ઉપર જ્યાં યુદ્ધ ચાલી રહ્યું છે ને એ જગ્યા ઉપર જ્ઞાન અપાવી રહ્યા છે. આ જ જ્ઞાન અપાવી રહ્યા છે. યુદ્ધ કરવાની જગ્યાએ ધર્મ છે એટલે યુદ્ધ કરવાનું છે, તારા કર્મ શું છે એ આ જ બધું સમજાવી રહ્યા છે. અને કેવી રીતે સમજાવી રહ્યા છે? તો કે જે ભગવાને કીધેલું છે ને એ જ પ્રમાણે કહી રહ્યા છે. એટલા માટે અર્જુનજી એકવાર સ્ટેટમેન્ટ એવું આપે છે કે બધા વ્યાસદેવ ને બધા મુનિઓ જે તમે મને કહો છો ને આજ બધું એમણે પણ મને કીધું છે. તો એ જ ફરીથી અહીંયા સંભળાવી રહ્યા છે કે જીવન જીવી રહ્યા છો, બધી વાત બરાબર છે, કેવી રીતે જીવવું ને એ બહુ મહત્વનું છે. કર્મ તો કરવા જ પડવાના છે, કર્મ વગર બચવાનું, પણ કેવું કર્મ કરવું એ મહત્વનું છે. ધર્મ તો છે, આપણે બધા એમ કહીએ છીએ કે ભાઈ હિન્દુમાં જન્મ લીધો એટલે ધર્મ. ધર્મ એ નથી. હિન્દુ મુસ્લિમ આ બધો ધર્મ નથી. ભગવાને વર્ણો પણ આપણને બનાવીને આપ્યા છે, તો એમાં કોઈ કીધું નહીં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એટલે તમારે એ પ્રમાણે જ ચાલવાનું છે, એમ નથી ચાલવાનું. ગુણ કર્મ વિભાગ હશે કરીને આપ્યા છે આપણને, ગુણ અને કર્મ અનુસાર ચાલવા કીધું છે. કેમ? એટલા માટે જ કે તમે કયા પણ સિચ્યુએશનમાં હો, જે વૈશ્ય શૂદ્ર હોય અથવા તો જે અભક્ત એટલે એકદમ ખરાબમાં ખરાબ વ્યક્તિ પણ એ પણ ભક્ત બની શકે છે. એની માટે તમારે બ્રાહ્મણ બનવાની જરૂર નથી, બ્રાહ્મણ કુટુંબમાં જન્મ લેવાની જરૂર નથી, ક્ષત્રિયમાં જન્મ લેવાની જરૂરત નથી. કહી રહ્યા છે ક્લિયર કટ, તમે કયા પણ એમાં જન્મ લો, પણ તમે જો તમારી અંદર જો ક્વોલિટી એવી બિલ્ડ કરી લીધી બ્રાહ્મણ વાળી, તો તમે ભગવત ધામની પ્રાપ્ત કરી શકો છો. આ સમજાવે છે. તો અંતકાલે ભગવાનનું સ્મરણ ત્યારે થાય જ્યારે આપણે જ્ઞાન લીધેલું હોય અને સતત એનો પ્રયાસ કર્યો હોય, સતત અભ્યાસ કર્યો હોય, નોન સ્ટોપ છેવટ સુધી. એવું નથી કે અત્યારે મારી અડધી ઉંમર થઈ ગઈ છે, હવે જે કઈક 20, 30, 40 વર્ષ જે બચેલા છે, હવે 40 વર્ષમાં હું હજી 5-10 વર્ષ ભગવાનની ભક્તિ કરું અને પછી લાસ્ટમાં જોશું, પછી યાદ આવ્યું તો કરશું, વચ્ચેના 5-6 વર્ષ ગેપ લઈશ. આવું ચાલે? એકવાર બ્રેક થઈ ગયું કે બધું બ્રેક સમજવાનું છે. આ ભક્તિ માર્ગ એવો છે, આવવું પણ સિમ્પલ છે ને જવું પણ સિમ્પલ છે. ટકી રહેવું મુશ્કેલ છે આમાં. એટલે ટકી રહેવા માટે આપણે સતત પ્રયાસ કરવો પડશે, સતત અભ્યાસ કરવો પડશે. અને એ જ ભગવાન આગળ આપણને કહેશે કેવી રીતે કરી શકાય છે. તો કે જે મનુષ્ય મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ કરતો શરીર તજે છે ને તે તરત જ મારી પ્રકૃતિને પ્રાપ્ત કરી લે છે, એમાં લેશ માત્ર શંકા નથી. અહીંયા યક્ષ મહારાજની વાત આવે છે. વનની અંદર જ્યારે જાય છે, યુધિષ્ઠિર મહારાજ અને યક્ષ વચ્ચે ચર્ચા થઈ હતી. એ ઘટના અહીંયા યાદ અપાવી છે આપણને કે જોવે છે લાખોની સંખ્યા છે, લાખો કરોડોની સંખ્યા છે. રોજ ઘણા બધા લોકો મૃત્યુ પામે છે. રોજ બધાને ખબર છે કે મૃત્યુ નિશ્ચિત છે, બધાને ખબર છે કે ભાઈ એક ના એક દિવસે આપણું મૃત્યુ નિશ્ચિત છે. બધા રોજ મૃત્યુ પામે છે, તો પણ બધા શું કરે છે? અહીંયા જ રહેવાનો પ્રયત્ન કરે છે ભૌતિક જગતની અંદર. જ્યારે કે ખબર છે અહીંયા આપણે ટેમ્પરરી છે, બધાનું મૃત્યુ નિશ્ચિત છે, તો પણ આપણે શું કરીએ છીએ? અહીંયા જ રહેવાનું કરીએ છીએ. સત્યતા જાણવા પછી પણ એને સમજવાનો પ્રયત્ન કરતા નથી. એ જ અહીંયા કહે છે કે દરરોજ જીવો અહીંથી યમરાજના ઘરે જતા રહે છે. બધા આંખોની સામે જોવે છે કે ભાઈ મૃત્યુ થાય છે, આ જ અંતિમ સત્ય છે. મૃત્યુ અંતિમ સત્ય છે, બધાને ખબર છે કે બધાને એક ને એક દિવસે ઓલા સ્મશાનની અંદર જવું જ પડવાનું છે. હા, આ લાસ્ટ પોઈન્ટ છે આપણો. આના પછી આગળનું સ્ટ્રક્ચર આપણે આ ભૌતિક જગત સાથે રાખેલું નથી. જે કાંઈ થશે એ બીજું શરીર પ્રાપ્ત થશે ને એની સાથે કરવું પડશે. આ શરીરનું આ લાસ્ટ પોઈન્ટ છે, સ્મશાનમાં જશે. આ ખબર છે, એના પછી પણ શું કે છે કે ભાઈ મારે અહીંયા જ રહેવું છે. એ જ અહીંયા સમજાવે છે કે દરરોજ જીવો અહીંથી યમરાજના ઘરે જતા રહે છે, તેમ છતાં જો બાકી છે તેઓ અહીં સ્થિર રહેવા માંગે છે. આનાથી વધુ નવાઈની વાત શું હોઈ શકે? કે પોતાના આંખોથી જોવે છે, સાથે કાંઈ જ નથી લઈ જતા. વાસ્તવિકતા છે ને, આપણે આપણા આંખોથી જોઈએ છે. જે કોઈ પણ જાય છે સાથે કાંઈ લઈ જાય છે નહીં. આપણે ગઈકાલે ચર્ચા પણ કરેલી હતી કે જ્યારે બાળક જન્મ લે ત્યારે એનું વજન જે હોય 2-3 કિલોની આસપાસ કંઈક ભરાતું હોય. સેમ તમે પૂછી જોજો ત્યાં જઈને સ્મશાનની અંદર કે ભાઈ આ જે બોડી હમણાં જે બાળવામાં આવી, આની જે રાખ તૈયાર થાય, આ જે રાખ છે એનું વજન કેટલું થતું હશે? તો તમને ત્યાંના લોકો તરત કહી દેશે ભાઈ 2-2.5-3 કિલોની આસપાસ ભરાય છે. અમે પૂછેલું છે એટલે હું તમારી સાથે શેર કરી રહ્યો છું. હા પ્રભુજી, એમ કે છે ને કે જન્મ વખતે જેટલું વજન હોય એટલું જ વજન રાખનું થાય છે. હરે કૃષ્ણ. તો વિચાર કરો, જે લઈને આવ્યા ને એ પણ અહીંયા જ મૂકી ગયા, સાથે શું આવ્યું? કાંઈ જ નહીં.
તો પણ આપણે એક્સેપ્ટ નથી કરતા છે ને. અંતિમ સત્ય ખબર છે આપણને બધાને શું છે? મૃત્યુ છે. ભેગું કઈ આવવાનું નથી. તો પણ મોહ માયામાં છીએ આપણે કે નહીં ભાઈ મારે તો જોઈએ જ છે, પૈસા કમાવા છે, પ્રોપર્ટી જોઈએ છે, બધું જોઈએ છે. તો આ હકીકત છે. આ હકીકતને આપણે એક્સેપ્ટ નથી કરી શકતા કારણ કે આપણે મોહમાં ફસાયેલા છીએ. હવે આ મોહથી શું થાય છે? તો ભગવાન અહીંયા સમજાવે છે કે અંતિમ સમયમાં જો મોહ રહી જાય કોઈ પણ બાબતનો, પૈસાનો, પ્રોપર્ટીનો, ફેમિલીનો, કોઈ પણ, તો શું થશે? તો કે તો આવી પરિસ્થિતિ થશે. કેવી પરિસ્થિતિ? યમ યમ વાપી સ્મરમ ભાવમ તજયંતે કલેવરમ તમ તમે વેતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિતઃ. હે કુંતી પુત્ર, શરીરનો ત્યાગ કરતી વખતે મનુષ્ય જે જે ભાવનું સ્મરણ કરે છે તેવા જ ભાવને તે નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે. અંતિમ સમયમાં જો તમારું સ્મરણ થઈ જાય કે મારા પૈસા, તો આવતા વખતે પૈસા માટે જન્મ. આપતો સ્વકીય માટે થઈ જાય મારી ફેમિલી, તો મારી ફેમિલી માટે જન્મ. ફરીથી જન્મ પ્રાપ્ત થાય એટલે જન્મ પ્રાપ્ત થયો એટલે દુઃખ આવવાનું જ છે. એ સમયે ભક્તિ હશે કે તમારા અંદર કેતા ના આવડે, કારણ કે તમે માયાદેવીના પ્રભાવમાં હશો. સમજી રહ્યા છો? એટલા માટે આ બધું બહુ સમજવાની જરૂરત છે કે અંતિમ સમય બહુ મહત્વનો છે. ભગવાન ચાન્સ આપી રહ્યા છે કે ભાઈ તને આવતું જીવન કેવું જોઈએ છે ને તારા હાથમાં છે. જો તને ગર્ભ શ્રીમંતના લોકોમાં જવું હોય તો તું એ પ્રમાણે વિચાર કર. તારે જો ભક્તિ વાળા ઘરમાં જવું હોય, તારે વૈષ્ણવ કુટુંબમાં જવું હોય તો એવો વિચાર કર. અને તારે મારા ધામમાં હોય તો એવો વિચાર કર, ને દેવલોકમાં જવું હોય તો એવો વિચાર કર. યમ યમ વાપી સ્વરમ ભાવમ છે ને તમ તમે વેતી કૌંતેય સદા તદ્ભાવ ભાવિત. જેવા સ્મરણ કરશો, જેવું વિચાર કરશો, એવી જ રીતે તમને હું પ્રાપ્ત કરીશ. એટલે આપણે એમ કહે ને કે તથાસ્તુ કહીને રાખ્યું છે ભગવાને કે અંતિમ સમયમાં તારી જે ઈચ્છા થાય, પહેલા જ આપણે તથાસ્તુ કહી દીધું છે કે અંતિમ સમય તારી જે ઈચ્છા થાય એ પ્રમાણે તથાસ્તુ, એ પ્રમાણે તને આગળનું જીવન મળશે. અહીંયા એક ખૂબ સરસ કથા છે. કોઈને યાદ છે કઈ કથા છે? એક્ઝામ્પલ છે એટલે આપણે લેવી જરૂરી છે. કઈ કથા છે? ભરત રાજાની પ્રભુજી. એ મહર્ષિ હતા, રાજર્ષિ હતા છે ને. રાજા પણ હતા પ્લસ મહર્ષિ પણ હતા, એટલે એને રાજર્ષિ કહેવામાં આવે છે. તો એક સમય થાય એટલે વાનપ્રસ્થ આવે અને પછી સંન્યાસ માર્ગ લેવાનો હોય. તો એ કહે છે ભાઈ હવે મારું જીવન તો ઘણું બધું મેં વ્યતીત કરી લીધું, હવે હું ભગવાનનું સ્મરણમાં મારો સમય આપીશ. આ ઈચ્છાની સાથે હું એટલા માટે સ્ટોરી કહું છું કે આપણી બધાની પણ આવી જ ગતિ થાય છે, એટલે હું તમને સ્ટોરી કહું છું. થોડો 5 મિનિટ વધારે જશે પણ સમજવા માટે જરૂરી છે. તો એ વિચાર કરે છે કે ભાઈ મેં જીવન તો ખૂબ જીવી લીધું છે, હવે અંતિમ સમય મારો જે છે જે કાંઈ પણ, તો હું વાનપ્રસ્થ હતો તો સંન્યાસ માર્ગ ઉપર આગળ વધુ અને ભગવાનનું સ્મરણ કરું, આ પ્રમાણે હું મારું જીવન વ્યતીત કરીશ. આ ઈચ્છાની સાથે એ જંગલમાં જાય છે અને ભગવાનનું સ્મરણ. હવે એ સમયે હવન કરવામાં આવતો. અલગ અલગ યુગમાં અલગ અલગ પદ્ધતિ આપી છે. અત્યારે આપણને યજ્ઞ હવનની જરૂરત નથી. કેમ? તો કે ભાઈ એવા બ્રાહ્મણો મળી નથી રહેતા, એવા પુરોહિતો નથી મળી રહેતા જેને જ્ઞાન હોય, જે ફોલો કરતા હોય અને પછી પૂજા કરશે તો એ એક્સેપ્ટ થશે. બરાબર ને? પણ એવા બ્રાહ્મણો છે નહીં, પુરોહિતો છે નહીં, તો કે મનુષ્ય કેવી રીતે ઉદ્ધાર કરશે? તો કે નામ જપ કરીને છે ને. તો એટલે અત્યારે જપને મહત્વ છે, નામ સ્મરણને મહત્વ છે. એ સમયમાં છે એને મહત્વ હતું, યજ્ઞને મહત્વ હતું. તો યજ્ઞ કરવા માટે એ જાય છે, લાકડા અને બધું ગોતી લાવે છે, ફળ ફ્રૂટ જો દેખાય છે આપણને બધું ત્યાં, અને એ એમનું હવન ને પૂજા વિધિ બધી ચાલી રહી છે. અને બાજુમાંથી એક ફિમેલ હરણ ત્યાંથી દોડતું નજર આવે છે કે ભાઈ ભાગીને જઈ રહ્યું છે. જ્યારે ભાગીને જાય છે, જંગલમાં કોઈ શાંત વાતાવરણ હોય, આજુબાજુ કાંઈ હોય નહીં, શાંત વાતાવરણ. ભાગે છે તો એનું કાનમાં અવાજ પડે છે કે કાંઈક ભાગ્યું, કોઈકની પાછળ કાંઈક શિકાર લાગ્યું છે. જોવે છે તો એની પાછળ શિકારી ભાગી રહ્યું છે અને આ પોતાનો જીવ બચાવીને ભાગી રહ્યું છે. તો આવે છે એવી સિચ્યુએશન કે વચ્ચે પાણીનું ઝરણું જઈ રહ્યું છે, મોટું આમ નદી જેવું ઝરણું હોય ને, એ ઝરણું જઈ રહ્યું છે. એના ઓલી પાર જવા માટે પ્રયત્ન કરી રહ્યું છે, ઠેકડો મારવા માટે. તો જ્યારે ઠેકડો મારે છે તો એ પ્રેગ્નેન્ટ હોય છે, તો એનો બચ્ચાને જન્મ આપી દે છે ત્યાં જ, અને પોતે ઠેકડો મારીને સામે સાઈડ વયું જાય છે, ત્યાં એનું મૃત્યુ થઈ જાય છે. હવે આ જે દ્રશ્ય થયું, આ બધું કોની આંખોની સામે થયું? ઓલા જે મહર્ષિ એમની આંખોની સામે આ બધું સિચ્યુએશન થયું. હવે આ સિચ્યુએશન, એમનો જે પ્રેમ ભાવ છે, જે કરુણા વાળો ભાવ છે, એ જોઈને એમને એમ લાગ્યું કે યાર એના માતાથી અલગ થઈ ગયું અને એની માતા તો મૃત્યુ થઈ ગઈ છે, તો હવે આનો સંભાળ કરશે કોણ?
આ જો જંગલમાં જ રહી જશે તો શું થશે? કોઈને કોઈ શિકારી આવીને આનો શિકાર કરી લેશે, અને હું આનો શિકાર કરવા દઉં તો હું પાપનો ભાગી થઉં. આ ઈચ્છાની સાથે, આ એની વૈચારિક ઈચ્છા, એની સાથે એ હરણને પોતાની સાથે રાખવાનો નિર્ણય લે છે. ત્યારે હરણને પોતાની સાથે રાખે છે, ધીરે ધીરે એને ઉછેરે છે. જેટલું એની સાથે સમય સ્પેન્ડ કરે છે એટલું એની વચ્ચે એને ક્લોઝનેસ આવે છે. એટલે બંને એકબીજાના એકદમ નજીક થઈ જાય છે. હરણને એના વગર ચાલે નહીં અને એને હરણ વગર ચાલે નહીં. આ સિચ્યુએશન થઈ ગઈ છે. સેમ આપણી સાથે થાય છે. સમજવાનો પ્રયત્ન કરજો. અને બંનેનો એકબીજા સાથે ઘનિષ્ઠ સંબંધ થઈ જાય છે કે ભાઈ મારી વગર તને ચાલશે નહીં, તારી વગર મને ચાલશે. આ સિચ્યુએશનમાં આવી જાય છે. થાય છે એવું, એક સમયે ટેકડી પરથી જઈ રહ્યા હોય છે અને એમના મગજમાં સતત વિચાર આવે છે કે ભાઈ મેં તો સંન્યાસ ગ્રહણ કરેલો છે, આનું ભવિષ્ય શું? હવે સંન્યાસ ગ્રહણ કર્યા પછી હું પાછો ઓલામાં ન જઈ શકું, મોહ માયાથી મારે નીકળવાનું છે, તો હવે હું શું કરી શકું? એક સાઈડ સંન્યાસનો વિચાર છે અને એક સાઈડ ઓલા હરણનો વિચાર છે. હવે આ વિચાર કરતા કરતા હરણની ચિંતા થવા લાગી કે ભાઈ એનું શું થશે? એને હું કોની પાસે સંભાળવા માટે મૂકીશ? કોણ એનું ધ્યાન રાખશે? આ વિચારની સાથે એનો પગ સ્લીપ થાય છે, એ ઉપરથી નીચે પડે છે, માથાના જોર પર પડે છે, માથામાં વાગે છે અને એના પ્રાણ નીકળી જાય છે. પ્રાણ નીકળી જાય છે એ સમયે ચર્ચા ચાલી રહી હતી એમના મગજની અંદર હરણના વિશે. નેક્સ્ટ જન્મ જે પ્રાપ્ત થાય છે હરણનો પ્રાપ્ત થાય છે. આપણી બધાની પણ આવી જ ભૂલ થઈ છે. આપણને પણ આ બધું જ્ઞાન પ્રાપ્ત હોય છે તે પછી પણ આપણે શું કરીએ છીએ? કોઈક ને કોઈક સાથે અટેચમેન્ટ બનાવી લઈએ છીએ અને અંતિમ સમયમાં એ જ ચિંતા કરીએ છીએ કે ભાઈ હવે આનું શું? અને અંતિમ સમયમાં યાદ આવે છે ફરી પાછા ફરીને ત્યાં છે. પછી આપણે ભગવાનને દોષ દઈએ કે મને અહીંયા શું કામ મોકલ્યો? ભગવાન કે તે કીધું ને એટલે તને મોકલ્યો, તે વિચાર કર્યો હતો એટલે તને મોકલ્યો. તો અહીંયાથી આપણને ખબર પડે છે આપણે બધું ભગવાનને જ દોષ દેતા હોઈએ છીએ કે આમ કેમ, મારી સાથે જ આમ કેમ? ભગવાન કે છે તને કાંઈ જ ખબર નથી, તે પાછલા જન્મમાં શું કરેલું છે. મને બધું ખબર છે એટલે તને આ ભોગ ભોગવવા મળે છે. તો આપણે બહુ નસીબવાન છીએ કે આપણને ભગવદ્ ગીતા પ્રાપ્ત થઈ છે અને આ બધું જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે. આ કથા લેવાની પાછળનું મિનિંગ જ એ હતો કે સિચ્યુએશનને કેમ સંભાળવી ને એ આપણા હાથમાં છે. જ્યારે આપણને જ્ઞાન છે, રહ્યો બધા સાથે રહ્યો, અટેચમેન્ટ નહીં રાખો. ફરીથી ભગવાન આપણને એ જ સમજાવે છે અહીંયા, જે આપણને બીજા અધ્યાયમાં સમજાવેલું કે અટેચમેન્ટ નહીં રાખો, ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ રાખો. કે હા છે ફેમિલી મેમ્બર છે, વાંધો નહીં, પણ અટેચમેન્ટ નહીં રાખો. અટેચમેન્ટથી તમારું નુકસાન થશે. કારણ કે પાછલા જન્મમાં તમે કોના ઘરમાં હતા ખબર છે? નથી ખબર. આ જન્મમાં અહીંયા છો એટલું ખબર છે. આવતા જન્મમાં કોના ઘરમાં જવાના છો ખબર છે? નથી ખબર. તો પછી ચિંતા શું કામ કરો છો એની? જેમ ભગવાને તમને જન્મ આપ્યો છે ને તમારું રક્ષણ કરે છે એમ એનું પણ રક્ષણ કરી લે છે. તમારે ચિંતા કરવાની જરૂરત શું છે? આ અહીંયાથી સમજાવે છે ભગવાન આપણને કે તમે તમારું જુઓ પહેલા પોતાનું, કે તમે તમારો ઉદ્ધાર કેવી રીતે કરી શકો છો. તમે ઉદ્ધાર કરી શકવા માટે સક્ષમ હશો તો તમે બીજાનું જીવન સુધારી શકશો. અહીંયા આપણને શું લાગે? નહીં ભાઈ હું છું ને હું કરી લઈશ. અરે પેલા આપણું તો જોવું પડશે ને. જ્યારે ઓલું વિમાનમાં પ્રવાસ કરે ત્યારે એમાં કહેવામાં આવે કે ભાઈ જ્યારે એક સપાટીથી ઉપર વિમાન વયું જાય ને તો ત્યાં ઓક્સિજન લેવલ ન જેવો હોય, એટલે બહુ ઓછો થઈ જાય. તો વિમાનની અંદર ઓક્સિજન પુરાવવામાં આવતો હોય તો એમાં કહેવામાં આવે કે જો તમને શ્વાસ લેવામાં તકલીફ થાય તો ઉપર સિસ્ટમમાં લગાડીને રાખ્યો, એક ખેંચવાનું હોય અને મોઢા પર લગાડવાનું હોય. તો એનું ટ્રાયલ દે એ લોકો જ્યારે આપણે વિમાનમાં પ્રવાસ કરીએ ને તો એ લોકો એમાં પણ કહે છે. શું કહે છે ખબર છે? પહેલા પોતાની બાબતમાં ધ્યાન આપજો, પછી બીજાને મદદ કરજો. એમાં પણ એમ સૂચના આપવામાં આવે કે પહેલા પોતાનું જોજો પછી બીજાનું. પણ આપણે શું કરીએ છીએ? નહીં નહીં ભાઈ પહેલા તો હું બીજાનું જોઈશ, હું કેવો પણ હું પહેલા હું બીજાનું જોઈશ કે ભાઈ તારું આવું કેમ, તારું આવું કેમ. નહીં, પેલા પોતાનો વિચાર કરો, પોતાનો ઉદ્ધાર કરવાનો વિચાર કરો. પહેલા અહીંયા સેલ્ફિશ થવું પડશે આપણને કે ભાઈ હું ભગવાનના સાનિધ્યમાં રહીશ તો હું મારો ઉદ્ધાર કરી શકું. હું બીજાને જો હું એક એક્ઝામ્પલ સાથે સમજીએ, હું જો બીજાને ખાલી ભગવદ્ ગીતાનું જ્ઞાન આપું અને હું જ ફોલો ન કરું તો કે એનો ઉદ્ધાર થઈ જશે ને હું છું ત્યાં જ રહી જઈશ. એટલે પહેલા પોતાનો વિચાર કરો, પહેલા પોતે સ્ટ્રક્ચરમાં બેસો. જ્યારે બંધ બેસીને થઈ જાય, અનુભવ મળશે તો એ અનુભવ તમે શેર પણ કરી શકો બીજા સાથે અને ત્યારે તમે બીજાને એ જ્ઞાન આપી શકો. એટલે આ બહુ મહત્વનું છે કે પહેલા આપણે ફોલો કરવું પડશે. જો અંતિમ સમયમાં આપણે આસક્તિ રાખી દીધી કોઈ પ્રત્યે તો જેમ હરણ બનવું પડ્યું નેક્સ્ટ જન્મમાં, એમ આપણે ફરી પાછા અહીંયા આવવાના છે. કારણ આપણી આસક્તિ શેમાં હોય છે? પ્રોપર્ટી, પૈસા અને ફેમિલી. આટલામાં જ આપણી આસક્તિ છે. આ ત્રણમાંથી કંઈક ને કંઈક આપણને જોઈતું હોય છે. તો આપણે ફરી પાછા અહીંયા જ આવશું દુઃખાલયમાં. તો એનાથી બચવા માટેનો એક માર્ગ છે. એટલે ભગવાન અહીંયા કહે છે, તેથી હે અર્જુન, સદા તારે કૃષ્ણ રૂપમાં રહેલા મારું ચિંતન કરતા રહેવું
અને તે સાથે જ યુદ્ધ કરવાનું તારું નિર્ધારિત કર્તવ્ય પણ કરવું જોઈએ. તારા કાર્યોનું મને સમર્પણ કરીને અને તારા મન તથા બુદ્ધિને મારામાં સ્થિર કરીને તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરી શકીશ. એટલે ભગવાન કહે છે, અહીંયા અર્જુનને કહે છે કે તારે નિત્ય કર્મ કરવું જોઈએ, યુદ્ધ કરવું જોઈએ. આપણી માટે શું કર્મ છે? કે ભગવાનના સાથે સંકળાઈને કર્મ કરવું જોઈએ, જેનાથી કર્મના બંધન નહીં લાગે. અને સતત કોનું ચિંતન કરવાનું છે? તો કે મન અને બુદ્ધિને મારામાં સ્થિર કરવું છે. એટલે ભગવાન કહે છે તું જ્યારે તારા મન બુદ્ધિને મારામાં લગાડીશ ને તો ઓટોમેટિકલી તું આ ભૌતિક જગતની આસક્તિ ભૂલી જઈશ, ઓટોમેટિકલી. કારણ તારી મન બુદ્ધિ ક્યાં લાગેલી છે? મારા ભક્તિમાં લાગેલી છે. એટલે હું તને કન્ટિન્યુઅસ ભક્તિ આપ્યા કરીશ, હું તને કન્ટિન્યુઅસ સેવા આપ્યા કરીશ. આજે ઘડે ઘડે આપણને સેવા મળે છે એની પાછળનું રીઝન જ આ છે કે આપણે ઈચ્છા રાખી છે એવી કે ભાઈ મને ભગવાનના સાથે સંકળાવીને રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો ભગવાન પણ આપણને ચાન્સ આપે છે કે એક ક્લાસ પૂરા થાય છે, ચલો લેવલ 2 પણ લે. ગુરુ મહારાજ તરફથી આપણને આદેશ આવી જાય કે આનંદ સાગર પ્રભુ ચલો લેવલ 2 લેવાનું છે. હવે આ લેવલ 2 પૂરું થશે, તરત પ્રભુજી પાસેથી આપણને બીજી આજ્ઞા આવશે, લેવલ 1 ચલો કન્ટિન્યુ કરો. આ ફરક પડે છે જ્યારે આપણે ભગવાન પાસે ઈચ્છા રાખીએ ને કે મને સેવા કરવી છે, સેવાનો ભાવ હોય ને તો ભગવાન એના કેના પ્રકારે આપી દે છે. ઘણી બધી સેવાઓ મળે છે. હમણાં જ આપણો આ ચેલેન્જ ચાલે છે એની અંદર ડ્રામાનું એક સેક્શન મૂકવામાં આવેલું છે કે ડ્રામા, એની પણ સેવા પ્રાપ્ત થઈ ગઈ. તો આ બહુ મહત્વનું છે કે તમે ઈચ્છા કરશો તો ભગવાન કહે છે કે ઈચ્છા કર, હું તારી ઈચ્છાની પૂર્તિ કરીશ. પણ ડિપેન્ડ કરે છે આપણે ઈચ્છાઓ કેવી વ્યક્ત કરે છે. આપણે ઈચ્છા બધી ભૌતિક જગતની કરતા હોઈએ તો એ નથી કરવાની, આધ્યાત્મિક ઈચ્છાઓ રાખવાની છે. અને જ્યારે આધ્યાત્મિક ઈચ્છાઓ ભગવાન પૂરી કરે છે ને તો આપણે અંદર હજી સ્ટ્રોંગનેસ આવે છે, હજી ભક્તિ વધે છે ને આપણે એમાં દ્રઢ થઈએ છીએ. તો આપણને એ જ્ઞાન મળે કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી, એ તમામ પ્રકારનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે. એટલે ભગવાન પાસે ઈચ્છા તો કરવાની છે પણ આધ્યાત્મિક ઈચ્છા કરવાની છે, જે આપણો સ્વભાવ હોવો જોઈએ, જે જીવનો સ્વભાવ હોવો જોઈએ, એ ઈચ્છા કરવાની છે. તો કે છે હંમેશા તું શું કરતું, તારું નિત્ય કર્મ કર. એવું નથી કે તું ફેમિલીને નહીં સંભાળ, તું સંભાળ ફેમિલીને, પણ તું જે કાંઈ પણ કર્મ કરે છે ને એમાં તું મને પરોવી રાખ, જેનાથી તું કર્મના બંધનમાં નહીં બંધાય અને તને કોઈ પ્રકારની આસક્તિ નહીં આવે. એટલે તું ચાન્સીસ વધી જશે તારા કે તું મારા ધામને પ્રાપ્ત કરી શકીશ અને આ દુખાડ્યામને તું છોડી શકીશ. અને એની સાથે સાથે શું કરતો કે તારા મન બુદ્ધિને મારામાં તું વ્યસ્ત રાખ. અને તારી મન અને બુદ્ધિ છે ને આ તારી ઇન્દ્રિયોને આધીન છે, તારી ઇન્દ્રિયો જે જોઈ જશે એની પાછળ લાગશે. એટલે તું શું કર, તારા મન બુદ્ધિને મારામાં પરોવીને રાખ, જેના લીધે શું થશે, તને આ ભૌતિક જગતની આસક્તિઓ નહીં નડે. જયંત પ્રભુજી કઈ કેવું છે? હરે કૃષ્ણ. પ્રભુજી તમારા બેકગ્રાઉન્ડ વોઇસ આવે છે. હરે કૃષ્ણ. શું આવે છે બેકગ્રાઉન્ડ વોઇસમાં? કઈ સમજાતું નથી પણ વોઇસ આવે છે પ્રભુ. હવે હજી આવે છે? ના અત્યારે નથી આવતો. ઓકે, આવે ત્યારે મને ખાલી મેસેજ કરજો એટલે હું ચેક કરું. હા હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે ઓકે. તો અહીંયા ભગવાન આપણને એ જ સમજાવે છે કે મન બુદ્ધિને તું મારામાં સ્થિર કરી દે, જેના લીધે શું થશે કે ભાઈ તું આ ભૌતિક જગત સાથે સંકળાઈશ નહીં. અહીંયા રાઈટ સાઈડમાં એક ખૂબ સરસ મજાની કથા છે, પ્રસંગ છે કે કોની છે, કોઈને ખબર છે? આસુરી કુળમાં જન્મ થયો છે તો પણ ભગવાનના ભક્ત છે, એના ફ્રેન્ડ બધા આસુરી છે, એને કીર્તન કરાવી રહ્યા છે. પ્રહલાદ મહારાજ છે ને, આસુરી કુળની અંદર જન્મ પ્રાપ્ત થયો છે પણ બધું ગર્ભની અંદર જ્ઞાન પ્રાપ્ત થયેલું, કારણ નારદજી એમની માતાને આ બધું જ્ઞાન કીધેલું હતું તો ગર્ભની અંદર પ્રાપ્ત થયેલું, બરાબર. તો એના લીધે શું થાય છે કે જન્મથી જ ભક્તિ મળેલી છે. તો ધીરે ધીરે ભગવાનનું સ્મરણ ચાલી રહ્યું છે, ભગવાનનું નામ સ્મરણ કરી રહ્યા છે કન્ટિન્યુઅસ, બરાબર. એમના જે ફ્રેન્ડ સર્કલ છે કાંઈ ફરક નથી પડતો, તમે કયા એમાં જન્મ લીધો છે કાંઈ ફરક નથી પડતો, શુદ્ધ ભક્ત બની શકે છે. એ અહીંયા દર્શાવી રહ્યા છે કે તમે કેટલા પણ અધર્મીઓ, કેટલા પણ તમે ખરાબ કામ કર્યા, કેટલા પણ તમે કુકર્મ કર્યા હોય, એ પણ ભક્ત બની શકે છે. એનું આ ઉત્તમ ઉદાહરણ અહીંયા આપણને આપવામાં આવેલું છે કે આપણે જો સતત આપણે મગ્ન રહીશું ભગવાનના કાર્યોમાં, ભગવાન સાથે સંકળાઈને રાખશું તો અધમમાં અધમ વ્યક્તિ પણ પોતાની ઉન્નતિ કરી શકે છે, ભગવત ધામની પ્રાપ્તિ કરી શકે છે. એ અહીંયા ઉત્તમ ઉદાહરણ આપવામાં આવેલું છે. હે પાર્થ, જે મનુષ્ય પોતાના મનને મારું સ્મરણ કરવામાં સદા મગ્ન રાખીને અવિચળ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે મારું ધ્યાન કરે છે, જે નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરે છે. હવે આ ભગવત પ્રાપ્તિનો અધ્યાય છે એટલે ભગવાન અહીંયા દરેક જગ્યાએ આપણને બતાવશે કે તું કેવી રીતે મને પ્રાપ્ત કરી શકે. એક તો તું અંતકાલે મારું સ્મરણ કરીને મને પ્રાપ્ત કરી શકે છે, બીજું તો કે તું સતત મારું ચિંતન મનન કર, તારી મન બુદ્ધિને મારામાં પરોવી રાખ, એમ કરીશ તો પણ તું મને પ્રાપ્ત કરી શકીશ. અને આગળ કે છે કે પોતાના મનને મારું સ્મરણ કરવામાં સદમગ્ન રાખીને અવિચળ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે મારું ધ્યાન કરે છે. કે આપણે બધા શું કરતા હોય, ઘણા બધા દેવી દેવતાઓની ઉપાસના આપણે
કરતા હોઈએ છીએ. આપણે ઘણા બધા સમયે શું કરતા હોઈએ છીએ? ભગવાનનું સ્મરણ તો કરીએ, પણ કેવી રીતે? તો કે ભાઈ દેવી દેવતાઓ છે એને સમજીને આપણે ભગવાનનું સ્મરણ કરતા હોઈએ છીએ. તો એવી રીતે નથી કરવાનું. એવું કરશું તો એ લોકમાં જશું, દેવી દેવતાના લોકમાં જશું. ઓકે, તો દેવી દેવતાઓનું સ્મરણ કરતા હોય છે. દેવી દેવતાઓનું નથી કરવાનું, પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણનું સ્મરણ કરવાનું છે. એનાથી આપણે ગોલોકમાં જશું. કારણ કે ગોલોક અને દેવી દેવતા આ બંનેના લોકમાં જમીન આસમાનનો ફરક છે. આ બધા ભૌતિક પ્રકૃતિની અંદર આવેલા છે. બ્રહ્માજીએ જે 14 લોક નિર્માણ કર્યા છે ને એની અંદર છે મહર્ષિઓનો લોક, ગાંધર્વ લોક, દેવી દેવતાઓનું લોક, આ બધું ઇન્દ્રલોક, આ બધું નીચે આવેલું છે. તો આપણે જો એનું સ્મરણ કરશું તો એને પામશું. તો ત્યાં જ ગયા પછી પણ આપણો ઉદ્ધાર નથી. ત્યાં પણ મોહ માયા છે, ત્યાં પણ માયાદેવીનો પ્રભાવ છે, એ પણ દુઃખમાં છે. તમે જોયું હશે ક્યારેક ક્યારેક દેવી દેવતાઓ પણ દુઃખી દેખાય છે, પછી જાય છે વિષ્ણુના શરણમાં, છે ને, જ્યાં સમુદ્ર હોય મોટો. આપણે જોયું છે સિરિયલમાં એમાં જોયું છે, મોટો સમુદ્ર છે અને ભગવાન સુતા છે, ચરણ કમળમાં માતાજી છે, અને ત્યાં જાય છે ને પછી કહે છે કે અમને આમાંથી બચાવો. જોયું છે? તો તમે કોની પાસે જાઓ છો? દેવી દેવતાઓની ઉપાસના કરો છો. દેવી દેવતાઓ જ ભગવાનના શરણમાં જાય છે. તો ડાયરેક્ટ આપણે જ ભગવાનના શરણમાં રહેવું વધારે સારું છે ને. ડાયરેક્ટ ટ્રસ્ટી સાથે કોન્ટેક્ટ રાખ્યા હોય તો કોલેજમાં જવાનું પછી ચિંતા ન હોય. એ મનુષ્ય કોલેજમાં ભણતો હોય તો પણ એ ચિંતા ન કરે, કેમ ભાઈ મારા ટ્રસ્ટી સાથે સંબંધ છે, કોઈ મને કાંઈ કરી નહીં શકે. સેમ જ અહીંયા લાગુ થાય છે. જો આપણે કૃષ્ણ ભક્ત હશું ને તો માયાદેવીનો પ્રભાવ આપણા પર પડશે. સ્ટાર્ટિંગમાં પાડશે, પણ એક સિચ્યુએશનને આપણે પાર કરી જશું ને પછી માયાદેવી આપણને કાંઈ નહીં કરી શકે. એટલે આ સમજવું જરૂરી છે. તો ભગવાન કહે છે કે તારું મન છે એને મારા સ્મરણમાં લગાડી દે, કન્ટિન્યુઅસ એને વ્યસ્ત રાખ, મારું ધ્યાન કર. આવું કરીશ તો પણ તું મને પ્રાપ્ત કરી શકીશ. અહીંયા અલગ અલગ પદ્ધતિઓ કીધી છે આપણને. કૃષ્ણને યાદ રાખવાનું મહત્વ શું છે? નિષ્ક્રિયતાનું ખંડન છે ને, કે ભગવાન કૃષ્ણને યાદ રાખવા માટે નિર્ધારિત ફરજ છોડવાની જરૂરિયાતનું ખંડન કરે છે. આપણને એવું નથી કે ભાઈ બધું છોડીને સંન્યાસ લેવાનો છે. જ્યાં છો ત્યાંથી જ લેવાનું છે ભગવાનનું નામ. ખાલી આપણા મન બુદ્ધિને એમાં આપણે વ્યસ્ત કરવાનું છે. જેમ કે આપણે પ્રસાદીનું એક્ઝામ્પલ લઈ શકીએ કે આપણે 2 ટાઈમ ભોજન કરીએ છીએ, તો પ્રસાદી બનાવીને ભગવાનને અર્પણ કરીને પછી લેવાની છે. બરોબર છે? પાણી છે તો આગળ આવશે પત્રમ પુષ્પમ ફલમ તો પાણી ભગવાનને અર્પણ કરીને પછી તમે એ ગ્રહણ કરો. શું વાંધો છે? તો કરવાનું આપણે આપણી માટે જ છીએ, છે ને, પણ ભગવાનને ઓફર કરીને પછી કરવાનું છે. કોઈ પણ કર્મ કરવું હોય, કન્ફ્યુઝન વાળી સ્થિતિ છે, કોઈ ભગવાનનો ભક્ત છે એની સાથે બેસો, ગુરુ મહારાજ સાથે ચર્ચા કરો, સિનિયર ડિવોટીસ સાથે ચર્ચા કરો. નથી સમજાઈ રહ્યું, નહીં લ્યો નિર્ણય. જ્યારે વિચલિત પરિસ્થિતિમાં છો, નિર્ણય લેવો છે, નહીં લ્યો, સ્ટોપ કરી દો, થોડો સમય જવા દો. તરત નિર્ણય લેવાની કોઈ આવશ્યકતા નથી. કન્ફ્યુઝન વાળી સ્થિતિ છે, કોઈકની સાથે શેર કરો. કોઈક એટલે કોણ? તો કે જે આધ્યાત્મિકમાં પ્રગતિ કરેલી છે, જેને ઉન્નતિ કરેલી, એની સાથે શેર કરો. એ તમને એ પ્રમાણેનું જ્ઞાન આપશે કે જેમાં તમારું હિત હોય, જેમાં તમારો લાભ હોય, એ પ્રમાણેનું જ્ઞાન આપશે. એટલે જીવનની અંદર ગુરુ કરવા શું કામ જરૂરી છે? એટલે જરૂરી છે કે તમે ગુરુના આદેશના પાલનમાં હો ને તો ગુરુને ખબર હોય તમે કયા માર્ગ પર ચાલી રહ્યા છો. ગુરુ તમારે સાધના ચાર્ટ ચેક કરતા હોય, તો એટલા માટે ગુરુ હોવા જરૂરી છે. એટલે વારે વારે એવી રીતે ઓફર આપવામાં આવે છે, આપણને કહેવામાં આવે છે કે ભાઈ આશ્રય લેવું હોય તો લઈ શકો છો, હરિનામ દીક્ષા લેવી હોય તો લઈ શકો છો, બ્રાહ્મણ દીક્ષા લેવી હોય તો લઈ શકો છો. ફોર્સ કોઈને નથી કરતો કે લેવી જ પડશે, આપણા જ્ઞાન ઉપર છે. ઘણા બધા લોકોના તમે અહીંયા નામ જોતા હશો, એ લોકોના નામ ચેન્જ છે ને. તો આ નામ ચેન્જનો અર્થ શું? કે એમણે હરિનામ દીક્ષા લીધેલી છે. શું કામ લીધી છે? બસ આ જ જ્ઞાન પ્રાપ્ત કરીને લીધી છે કે ભાઈ ગુરુ હશે ને તો નિર્ણય લેવાની ક્ષમતા વધી જશે, યોગ્ય માર્ગ ઉપર હશો. કોઈ અડચણ આવશે ને તો તરત ગુરુના સંપર્ક કરતા આવડશે કે મને અહીંયા પ્રોબ્લેમ છે, હું શું કરું? તરત પૂછતા આવડે. હું જ્યારે લેવલ 1, 2 કરતો ત્યારે હું હિઝ ગ્રેસ જીતેન્દ્રિય ગોપેશ પ્રભુજી, જે ડોક્ટર જિગ્નેશ કોશિયા પ્રભુજી નામથી તમે ઓળખો છો, એમને પૂછજો. હું એમને કન્ટિન્યુઅસ ફોન કરતો, મેસેજ, ફોન કન્ટિન્યુઅસ કરતો રહેતો. પ્રભુ આનું કેમ? પ્રભુ આનું કેમ? પ્રભુ આમાં શું કરવાનું? અને જેનો અસર અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે કન્ટિન્યુઅસ સેવા મળી રહી છે, કન્ટિન્યુઅસ ભક્તિ મળી રહી છે. સામેથી માગવી પડે, પ્રભુ કોઈ સેવા હોય તો આપજો ને, પ્રભુ કોઈ સેવા હોય તો મને યાદ કરજો ને. સામેથી કહેવું પડે. પ્રભુ આપણને નહીં કે હા આનંદ સાગર પ્રભુ આ સેવા છે, જોઈએ છે. આપણે કેવું પડશે કે પ્રભુ કોઈ સેવા હોય તો મને યાદ કરજો, હું ઈચ્છા ધરાવું છું આ સેવા કરવાની.
આપણે કહેવાનું હોય. પણ આપણે જ્યારે સેવાની વાત કરીએ છીએ, એડમિન, કો હોસ્ટ અથવા તો બીજી કાંઈ, તો ઘણા બધા લોકોને એવું લાગે કે ભાઈ મારે તો ભૌતિક જગતમાં આટલું બધું કામ હોય ને હું ક્યાંથી ઓલું કરું. જ્યારે તમે તમારી મન બુદ્ધિને ભગવાનના કામમાં પરોવી જ નહીં શકો, તો તમે ભૌતિક જગતમાં જ સંકળાયેલા રહેશો. કોઈ દિવસે ઉદ્ધાર નહીં થાય. ઉદ્ધાર માટે આ નાની નાની બાબતો આપણે એક્સેપ્ટ કરતા શીખવી પડશે કે ભાઈ નાના પાયે કરશું તો થશે. એન્ડ મોમેન્ટમાં, લાસ્ટ મોમેન્ટમાં તમને કહેશે ભગવાનનું સ્મરણ કર, નહીં થાય. અત્યારથી નાની નાની શરૂઆત કરી હશે ને તો એ વૃક્ષ મોટું થયું હશે. બીજ એનું ક્યાંક તો આપણે ઉગાડવું પડશે, બીજને રોપણ કરવું પડશે. બીજનું રોપણ થશે તો એનું મોટું વૃક્ષ તૈયાર થશે. તો રોપણ કેવી રીતે થાય? તો કે આ જ નાની નાની સેવાઓ દ્વારા. મેં પણ આવી રીતે શરૂઆત કરેલી હતી. લેવલ 1 કર્યો, લેવલ 2 માં આવ્યો, તરત જ લેવલ 2 ની અંદર મેં સેવા માંગી, મને એડમિન કોર્સની સેવા મળી. સૌથી પહેલા તો મને એડમિનની સેવા મળી એક બેચમાં. બીજી બેચમાં મને કોહોસ્ટની પણ સેવા પ્રાપ્ત થઈ, એડમિન કોહોસ્ટ. અને ત્રીજી બેચમાં તો મેં એક્ઝામ આપી, એક્ઝામમાં પાસ આઉટ થયો. ધર્મેશ્વર કૃષ્ણ પ્રભુજીનો કોલ આવ્યો અને મને ડાયરેક્ટલી કિડ્સ બેચની સેવા પ્રાપ્ત થઈ. છેલ્લા 6 અધ્યાય કરવાનો મોકો મળ્યો મને, 13 થી 18 અધ્યાય. જેવા 13 થી 18 અધ્યાય પૂરા થયા તરત મને યુથ બેચ મળી ગઈ. કલ્પના માતાજીની સાથે મેં કોહોસ્ટ એડમિનની સેવા આપી. ધીરે ધીરે મેં પણ સ્ટાર્ટિંગ તમારી જેમ જ કરેલી છે કે કોહોસ્ટની સેવા, એડમિનની સેવા. અને અત્યારે એક સિચ્યુએશન છે કે પ્રીચિંગની સેવા પ્રાપ્ત થઈ છે લેવલ 2 ની. કેવી રીતે? સ્ટેપ બાય સ્ટેપ થાય છે. અને આ કરવાની પાછળનો લાભ શું? હવે એમ કહેશો કે ભાઈ પ્રભુ સેવા તો છે, લાભ શું? તો કે ભાઈ કન્ટિન્યુઅસ તમારી સાથે ચર્ચા કરીને હું રિફ્રેશ થાઉં છું. હું જેટલું તમારી સાથે ચર્ચા કરું છું એટલું જ્ઞાન હું તમને પણ આપું છું. તો હું હજી લઉં છું ક્યાંકથી, ત્યારે હું તમને આપું છું. મને આ જ્ઞાન હું ક્યાંકથી અર્જિત કરું છું, વાંચીને, સિનિયર ડિવોટીઝના કહીએ ને કે એ લોકોના અનુભવ લઈને, આપણા જે ગુરુ મહારાજ છે એ લોકોએ જે કાંઈ પણ શીખવાડ્યું છે એ વિડીયોઝ જોઈને, આ બધું જોઈને હું તમારી સાથે શેર કરી રહ્યો છું. તો આ અસર થાય છે. ધીરે ધીરે આપણે આધ્યાત્મિકમાં ઉન્નત થઈએ. એવું નથી કે ડાયરેક્ટ આવ્યો ને તરત ઉન્નત થઈ ગયો ને તમારી સામે પ્રેઝન્ટ થાઉં છું. સમય લાગે છે. 2022 થી સેવા કરી રહ્યો છું, ત્યારે હું અત્યારે આટલું તમારી સાથે ચર્ચા કરી શકું છું. તો આપણે પણ આવી રીતે સ્ટાર્ટ કરવું પડશે. કોઈને કોઈ સેવા તક સાધી લેવી પડશે કે સેવા મળશે ને તો આપણે એમાં વ્યસ્ત રહી શકશું, આપણી મન બુદ્ધિ એમાં પરોવાવીને રાખશું. નહીં તો આપણે ભૌતિક જગતમાં તો એમ પણ 5 મિનિટ કાફી છે આપણને ભૌતિક જગતમાં સંકળાવવું હોય તો. હમણાં ક્લાસ પૂરા થશે, બધા ભૌતિક જગતમાં વ્યસ્ત થઈ જશે ફટાફટ. તો આ સમજવું જરૂરી છે. બરાબર છે? હરે કૃષ્ણનો જપ કરીને તેમની કોઈ પણ વિશેષતા સર્વોચ્ચ ભગવાનની સતત વિચારસરણી શક્ય છે. અભ્યાસ એ શુદ્ધિકરણ છે અને જીવનના અંતે એક ભગવત ધામમાં સ્થાનાંતરિત થાય છે. અભ્યાસ કરવો પડશે. અભ્યાસ એટલે ભણવું નહીં, અભ્યાસ એટલે પ્રયાસ કરવો પડશે. ભાઈ સેવા આપો, સેવા કરું છું. ધીરે ધીરે પોતાના જે કર્મ છે એને સુધારવાનો પ્રયત્ન કરવો પડશે કે ભાઈ કર્મને અકર્મમાં કેવી રીતે ટ્રાન્સફર કરવું. આવી રીતે ધીરે ધીરે કરવું પડશે. અને પછી જ્યારે એની સાથે આપણે સાધના કરતા શું, જપ ને બધું, તો એનાથી શું થશે? તો એ કૃષ્ણની સ્મૃતિનું પુનરાથન, જે કે કાન છે, જીભ છે, મન છે, આ બધું કૃષ્ણની સેવામાં અટકાશે. રોકાવી રાખશું આપણે, એને વ્યસ્ત રાખશું. તો પરમ ભગવાન અને તેમના ગ્રહને પ્રાપ્ત કરી શકશું. કે આપણે અહીંયા એક ઈયળથી પતંગિયાની જે પ્રક્રિયા છે, આપણને બધાને ખબર છે, આપણે હમણાં જોયું નથી, પણ એ જે પ્રક્રિયા છે કે પેલા એક ઈયળ હોય, પછી ધીરે ધીરે એ પતંગિયામાં કન્વર્ટ થાય છે અને પછી પાંખ આવે છે અને ઉડી જાય છે. તો આવી સિચ્યુએશન આપણી છે કે આપણે પણ અત્યારે પોતાને ઈયળ તરીકે જોવાનું છે. ધીરે ધીરે આપણે જ્ઞાન અર્જિત કરી અને આપણું જે મન બુદ્ધિ છે એને ભગવાનમાં જો આપણે પરોવીને રાખશું તો આપણને પણ એવી રીતે પંખ આવશે અને આપણે પણ આ પાર કરી જશું. જે દુઃખાલયમ છે એ દુઃખાલયમ. અહીંયા સુધી સમજાણું? તો આપણે આગળ વધીએ. કૃષ્ણનું સ્મરણ ધ્યાન દ્વારા સ્મરણનો અભ્યાસ કરવાનો છે. આપણા મન બુદ્ધિને આપણે ભગવાનમાં લગાડવાનું છે. મનુષ્ય પરમ પુરુષનું ધ્યાન, સર્વજ્ઞ, પુરાતન, નિયંતા, લઘુતરથી પણ લઘુત્તમ, સર્વના પાલન કરતા, સમસ્ત ભૌતિક કલ્પનાથી પર, અચિંત્ય તથા જેઓ હંમેશા એક વ્યક્તિ છે એ રીતે કરવું જોઈએ. તેઓ સૂર્ય સમાન તેજસ્વી છે, દિવ્ય છે અને આ ભૌતિક પ્રકૃતિથી પર છે. કેવી રીતે સ્મરણ કરવાનું છે? તો કે સર્વજ્ઞ છે ને, ભગવાન કહે છે ને હું બધી જ જગ્યાએ છું, કણકણમાં છું, શિરોદક્ષા વિષ્ણુ તરીકે. પુરાતન, સ્ટાર્ટિંગ જ ત્યાંથી થઈ છે. નિયંતા, બધાને સ્ટ્રક્ચર જે ઊભું કર્યું, કોને કર્યું? તો કે મેં કર્યું, ભગવાન કહે છે, તો નિયંતા. લઘુતરથી પણ લઘુત્તમ, શિરોદક્ષા વિષ્ણુ છે ને, જોઈ પણ ન શકાય. આપણી આંખથી આપણે આત્મા નથી જોઈ શકતા, તો શિરોદક્ષા વિષ્ણુને ક્યાંથી જોઈ શકવાના? તો કે લઘુતરથી પણ લઘુત્તમ. નાનું એક જે જીવડું હોય, બરાબર, એના અંદર પણ તો જીવ છે, તો એની અંદર પણ તો ભગવાન વાસ કરે છે, જે આપણે જોઈ નથી શકતા. આપણા હાથના અંદર જે બેક્ટેરિયા હોય છે, જે હલનચલન કરે છે, એની અંદર પણ તો જીવ હોય છે.
આપણે જોઈ નથી શકતા. ઇવન આપણા શરીરની અંદર અમુક બેક્ટેરિયા હોય છે જે આપણા સેલ્સને બનાવવાનું કામ કરે છે, એની અંદર પણ જીવ છે. તો આ સમજવું જ પડશે આપણને. આપણે એમ કહીને થોડી ચાલશે, નહીં નહીં ભગવાન થોડી વાસ કરે. ભગવાને કીધું છે હું કણ કણમાં વાસ કરું છું. સર્વના પાલન કરતા આપણે જોયું, વિષ્ણુ ભગવાને કીધું કે ભાઈ બ્રહ્માજી નિર્માણ કરે છે, શિવજીને ડિસ્ટ્રોય કરવાનું કામ, તો પાલન કરતા કોણ છે? તો કે વિષ્ણુ. વિષ્ણુ કોણ છે? તો કે ભગવાન કૃષ્ણ. સમસ્ત ભૌતિક કલ્પનાથી પર આપણે વિચાર પણ ન કરી શકીએ. આપણી જે કલ્પના છે આ બધી ભૌતિક છે. ભગવાનનું જે ધામ છે ભૌતિક થી પહેલે પાર છે, તો કે ભૌતિક કલ્પનાથી પર છે. આપણે વિચાર પણ ન કરી શકીએ, છે ને. અચિંત્ય તથા જેઓ હંમેશા એક વ્યક્તિ છે એ રીતે કરવું જોઈએ. બરાબર. તો આ આપણને અહીંયા જ્ઞાન અપાવી રહ્યા છે કે આપણે જયારે ભગવાનનું સ્મરણ કરીશું તો કેવી રીતે કરવાનું છે. જયારે આપણે આવી રીતે સમજીને સ્મરણ કરશું તો આપણે ભગવાનને સમજી શકશું, નહીં તો આપણે સમજી શકવાના નથી. દરેક વસ્તુનો જાણકાર ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્ય. પુરાણની અંદર જયારે જોઈએ તો બધા તેનામાંથી જન્મ્યા છે, ખબર પડે. નિયંત્રક કોણ છે? ભગવાન કૃષ્ણ છે. નાનામાં નાના આપણે હમણાં ચર્ચા કરી ગયા. જાળવણી કરનાર એટલે આપણને જે સંભાળ રાખે છે એ. તમામ ભૌતિક ગર્ભાધાનથી આગળ તમામ મોટા ગ્રહોથી તેની ઉર્જા દ્વારા તરતા હોય છે. આપણે જયારે મહાવિષ્ણુનું સ્મરણ કરીએ તો આપણને ખબર પડે મહાવિષ્ણુ જે છે એમના રૂપોમાંથી બ્રહ્માંડનું નિર્માણ થાય છે, જેની અંદર ગર્ભોદક્ષાય વિષ્ણુ અને પછી એમના નાભી કમળમાંથી બ્રહ્માજી 14 લોકનું નિર્માણ કરે છે. તો શરૂઆત ક્યાંથી થઈ? મહાવિષ્ણુ. તો કે મહાવિષ્ણુ ક્યાંથી? તો કે કૃષ્ણ. એટલે તમે મૂળ જોવા જશો તો તમને ખબર પડશે કે ભાઈ કૃષ્ણ. પછી આદિત્ય વર્ણમ એટલે સૂર્યની જેમ પ્રકાશિત. ભગવાનનું જે ધામ છે કેવું છે? સ્વયં પ્રકાશિત છે. ત્યાં સૂર્ય, ચંદ્ર, વીજળી એની કઈ જરૂરત પડતી નથી. એ સ્વયં પ્રકાશિત છે, ગુણાતીત છે અને આ ભૌતિક પ્રકૃતિથી પર છે. મૃત્યુ સમયે જે મનુષ્ય પોતાના પ્રાણને બે ભ્રમરોની વચ્ચે સ્થિર કરીને યોગના બળે અવિચળ મનથી પૂર્ણ ભક્તિ સહ પરમેશ્વરના સ્મરણમાં પરોવી દે છે તે નિશ્ચિતપણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પામે છે. ભગવાન ફરીથી આપણને યાદ અપાવી રહ્યા છે. આખા અધ્યાયમાં ભગવાન આ જ કહે છે કે તું કેવી રીતે મારી પાસે આવી શકે છે. તો કે મૃત્યુ સમય એટલે અંતિમ સમયમાં મનુષ્ય પોતાના પ્રાણને બે ભ્રમરોની વચ્ચે સ્થિર કરીને યોગના બળે અવિચળ મનથી પૂર્ણ ભક્તિ સહ. આ કોણ કરે છે? નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે ને એ લોકોની વાત છે. હવે એ લોકો કરી શકે છે બે ભ્રમરોની વચ્ચે ધ્યાન કેન્દ્રિત કરવું. આપણને તો 5 મિનિટ આંખ બંધ કરીને બેસાડે ને તો આપણું મન વિચલિત થાય, અંદર વિચારો ચાલુ થઈ જાય આપણા. તો આ યોગ પદ્ધતિની વાત કરી રહ્યા છે. આ યોગ પદ્ધતિ છે કે પ્રાણોને બે ભ્રમરની વચ્ચે ધીરે ધીરે લાવે અને પછી અહીંયાથી પ્રાણ નીકળે મસ્તકમાંથી. આ છેલ્લું ચક્ર છે, અહીંયાથી પ્રાણ નીકળે. તો યોગ ના બળે. યોગ ક્યારે થાય? જ્યારે તમે પ્રયાસ કરો, અભ્યાસ કરો, ત્યારે યોગમાં તમને સિદ્ધિ પ્રાપ્ત થાય. તો એવી રીતે અહીંયા સમજાય છે. અત્યારે આપણે કલયુગમાં છે. આપણી માટે યોગ એટલે શું છે? ભગવાન સાથે જોડાણ. તો કે જપ યજ્ઞ. જપ કરશું તો ભગવાન સાથે જોડાશું. જેઓ વેદોના જાણકાર છે, જેઓ ઓમકારનું ઉચ્ચારણ કરે છે અને જેઓ સંન્યાસ આશ્રમમાં રહેલા મહાન મુનિઓ છે તેઓ બ્રહ્મમાં પ્રવેશ કરે છે. આવી સિદ્ધિની ઈચ્છા કરનાર વ્યક્તિ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે. હવે હું તને આ પ્રક્રિયા સંક્ષિપ્તમાં વર્ણવીશ કે જે દ્વારા કોઈ પણ મનુષ્ય મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. આપણને પણ એક રૂલ્સ બનાવીને આપવામાં આવેલા છે, પણ આપણને ખબર નથી. અહીંયા કીધું છે જેઓ વેદોના જાણકાર છે, જેઓ ઓમનું ઉચ્ચારણ કરે છે. વેદોના જાણકાર એટલે શું? આપણે જે જ્ઞાન. તમને બેકગ્રાઉન્ડમાં ચકલીનો અવાજ આવે છે? હા પ્રભુજી, ક્યારેક ક્યારેક આવે છે. હા હવે છે અત્યારે. હરે કૃષ્ણ. તો અહીંયા કીધું છે કે જેઓ વેદોના જાણકાર છે. આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ આ બધું ભૌતિક જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, પણ આધ્યાત્મિક જ્ઞાન કોઈ આપે છે નહીં. આ જરૂરી છે કે નાનપણથી આધ્યાત્મિક જ્ઞાન હોવું જરૂરી છે. શું કામ જરૂરી છે ને એની પાછળનું આપણે રીઝન સમજવું પડશે. કે આધ્યાત્મિક જ્ઞાન લઈએ તો આ ઓમકારનું ઉચ્ચારણ એટલે કે શાસ્ત્રો શું છે એ ખબર પડે. નાનપણમાં શાસ્ત્રો વાંચે તો ખબર પડે કે ભાઈ શેનું પાલન કરવાનું છે, શેનું નથી કરવાનું. નાના હતા ત્યારે પહેલાના જમાનામાં જો તમે જોશો તો બ્રહ્મચર્યનું પાલન થતું. અત્યારે થાય છે? અત્યારે નથી થતું. પછી તમે કહો કે શરીર વ્યવસ્થિત નથી. કેવી રીતે વ્યવસ્થિત? ત્યારે બ્રહ્મચર્યનું પાલન જ નથી. તો આ બધું શીખવું જરૂરી હતું. પેલા જે વેદો શીખવાડવામાં આવતા, શું કામ શીખવાડવામાં આવતા? એટલે જ. અત્યારે જે આપણે આપણા બાળકોને જ્ઞાન આપીએ છીએ બધું ભૌતિક જ્ઞાન આપીએ છીએ, સ્કૂલમાં મોકલાવી. પણ કોઈ એવી તમે સંસ્થા જોઈ કે જ્યાં આ બધું આધ્યાત્મિક જ્ઞાન આપે? ઇસ્કોન છોડીને. ઇસ્કોનની અંદર હવે તો આપણને બધાને ઓપોર્ચ્યુનિટી છે. સરસ એવી કોલેજ બની રહી છે આપણા ટેમ્પલના બાજુમાં જ, આપણા જ ટેમ્પલ થ્રુ, કે જ્યાં આપણે રહી પણ શકીએ
અને ત્યાં આખે આખું આ બધું જ્ઞાન અર્જિત કરી શકીએ. રહેવાની પણ વ્યવસ્થા થાય છે અને ભણવાની પણ વ્યવસ્થા થાય છે, અને એ જ ભણતર બહુ મહત્વનું છે કલયુગની અંદર આ ભૌતિક જગતના ભણતર કરતા. ભૌતિક જગતનું ભણતર પણ તમને ખ્યાલ છે શું ભણાવે છે ને શું નહીં, બધું ખબર છે તમને. તો એનાથી ઉદ્ધાર નથી થવાનો. ઉદ્ધાર માટે આધ્યાત્મિક ભણતર મહત્વનું છે. તો ટેમ્પલની બાજુમાં કોલેજ બનાવી રહ્યા છે, તો આ કોલેજ માટે આપણે બધાએ આગળ આવવું જોઈએ કે આપણેથી જે કાંઈ પણ યથાશક્તિ જે કાંઈ પણ થાય આપણે ત્યાં પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો એ જ કે છે અહીંયા કે જેઓ ઓમકારનું ઉચ્ચારણ કરે છે અને જો સંન્યાસ આશ્રમમાં રહેલા મહાન મુનિઓ છે તેઓ બ્રહ્મમાં પ્રવેશ કરે છે. શેમાં? સંન્યાસ આશ્રમમાં. આ આશ્રમ તો સમજાવવા જોઈએ આપણને. જ્યારે આપણે આ આશ્રમ 4 આશ્રમનું જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરીએ તો આપણને ખબર પડે કે બ્રહ્મચર્યમાં રહીને કેવી રીતે આપણે એની ચર્ચા કરી ગયા છે, એટલે હું વધારે ડીપમાં જતો નથી. બ્રહ્મચર્ય હોય ત્યારે એનું કેવી રીતે પાલન કરવાનું છે, ધીરે ધીરે આપણે મોટા થઈએ તો કેવી રીતે પાલન કરવાનું છે, લગ્ન થયા પછી આપણું શું કર્તવ્ય છે, ત્યારે આપણે શું પાલન કરવાનું છે. આપણે લગ્ન થાય એટલે આપણે આપણામાં મસ્ત હોઈએ, બાળકો થાય એટલે બાળકો એના ભણવામાં વ્યસ્ત હોય, આપણે કમાવામાં વ્યસ્ત હોઈએ છે ને. તો આ યોગ્ય નથી. આપણે એની સાથે બેસવાનું છે, એને આ બધું જ્ઞાન આપવાનું છે, અને નથી સમય આપી શકતા તો આવા ક્લાસ ચાલુ કરીને બેસાડી દેવાના છે કે આ જ્ઞાન લે, આ તારા માટે મહત્વનું છે. એટલું તો આપણે કરી શકીએ છીએ. પરંતુ હજી પણ આપણે જોઈએ છીએ તો આપણે શું કરીએ છીએ? બાળકો રમવામાં વ્યસ્ત છે, આપણે આ જ્ઞાન અર્જિત કરીએ છીએ ને બાળકો ત્યાં વ્યસ્ત છે. બળજબરી કરીને બેસાડવું જોઈએ, કારણ બાળકો જિદ્દી હોય. તમારે એને બેસાડવું જોઈએ, આ શીખ, આ મહત્વનું છે, આ વાંચ. ઘણા બધા ડિવોટી તમે જોતા હશો, એમના નાના નાના બાળકો છે, એમને ઘણા બધા શ્લોક આવડે છે. આપણી જ સાથે છે ધાર્મી માતાજીને, ખૂબ નાના છે. હું એમના ક્લાસ લેતો, 2-3 વર્ષ પહેલાની વાત છે. હું એમના ક્લાસ લેતો, મારા ક્લાસમાં એ લોકો આવતા, ફટાફટ શ્લોક બોલી જાય, ફટાફટ. ક્યારે? જ્યારે એમની એ માતાજી જ્યારે એમના બાળકોને બેસાડ્યા ત્યારે બધું ભણવા લગાડ્યું, શીખ, આમાં ક્લાસ કર, શીખવાડ્યું. ત્યારે આપણે પણ આવું કરવું જોઈએ. તમે મંગળા આરતીમાં જોડાતા હશો તો તમે જોયું હશે, એક પ્રભુજી છે, બહુ નાના છે. એ પ્રભુજી આરતી, જગન્નાથ પ્રભુજી, જગન્નાથ પ્રભુજી ડોક્ટરના. હા, એ પ્રભુજી આરતી બોલતા હતા. ક્યારે? કેટલા નાના છે, જોયું ને તમે? આરતી બોલ. ક્યારે? એની માતા એને રોજ લઈ આવે છે ટેમ્પલમાં, સવારમાં રોજ જોવે છે કે અહીંયા શું થાય છે, કેવી રીતે થાય છે, ત્યારે એ કરી શકે છે. અને આ જ ઉદ્ધાર કરી શકે છે. આ જ બધા નિયમો છે, આ જ નિયમોને ફોલો કરીને પોતાનો ઉદ્ધાર થાય. આનાથી શું થાય તો કે ભાઈ પોતાનો પણ ઉદ્ધાર થશે અને એનો પણ ઉદ્ધાર થશે. અને એ આપણી સાથે રહેશે ને તો આપણે એને લઈને 4 વાર ત્યાં જશું, કારણ કે આપણને જીદ કરશે, ચલો ટેમ્પલમાં જવું છે. એને આદત પડી ગઈ છે હવે ટેમ્પલની. તમે નહીં લઈ જાઓ તો એ ચીડચીડ કરશે કે ભાઈ મને ટેમ્પલમાં જવું છે, કેમ લઈ નથી જતા. આ થવું જોઈએ. જ્યારે આવી રીતે તમારી સિચ્યુએશન આવે તો સમજવાનું છે કે ભાઈ હા, કાંઈક તો યોગ્ય માર્ગ ઉપર છે આપણે. બાકી ભૌતિક જગતમાં તો બધા સંકળાયેલા જ રહેવાના છે. જય શ્રી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. પણ આની અંદર જ પછી એક જણ ડિવોટી હોય અને બીજા ના હોય તો પછી બાળકોનું તો આધ્યાત્મમાં લાવવાનું અઘરું જ પડે ને પ્રભુજી. તો એ જ તો શીખવા જેવું છે માતાજી. એ જ તો, એટલે જ તો નાનપણથી આદત આપવાની છે કે જ્યારે તમે નાનપણથી શીખવાડો. ફોર એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ કે આપણાથી જે વરિષ્ઠ હતા, એટલે આપણા ઉપરની પીઢીઓ, આપણા દાદા પરદાદા, એ લોકોને જો તમે જોશો ને તો એ લોકોના નામ પણ બધા ભગવાન સાથે અટેચ હતા. અને એ લોકો છે ને શાસ્ત્રોને વાંચતા, એ લોકો બેસીને શાસ્ત્રોની ચર્ચા કરતા, બધું નિયમો ફોલો કરાવતા. અત્યારે આ બધું લુપ્ત થતું જણાય છે. અત્યારે તમે જોશો કે તમારી સાથે અત્યારે ચર્ચા કરવામાં આવે તો તમને થોડું ઘણું જ્ઞાન હશે, કારણ કે તમે સાંભળેલું હશે, બેઠા હશો લોકોમાં, તો તમને થોડું ઘણું જ્ઞાન હશે. પણ એના પછીની પેઢીનું શું? એના પછીના પેઢીને તમે પૂછશો ને તો એને જવાબ દેતા નહીં આવડે, કારણ એને પોતાને નથી ખબર, તો એ કેવી રીતે જવાબ દેશે? અને જ્યારે એને ખબર નથી તો એની આવતી પેઢીનું શું? જ્યારે એને જ ખબર નથી તો એ એના બાળકને શું જ્ઞાન આપશે? એને તો જે ભૌતિકનું જ્ઞાન પ્રાપ્ત થશે એ જ આપશે. તો આ પરંપરા તૂટી જાય છે. આ પરંપરાને ચલાવવા માટે ભગવાને આ ભગવદ્ ગીતા આપણા સુધી પાછી પહોંચાડી. 4થા અધ્યાયની અંદર આપણે એ જ ભણ્યા કે આ પરંપરા લુપ્ત થઈ રહી હતી, તો ભગવાને ફરી પાછી અર્જુનને કીધી. અર્જુન દ્વારા અત્યારે આપણા સુધી પહોંચી ગઈ છે, ગુરુ શિષ્ય પરંપરા દ્વારા. તો આપણે એને ફોલો કરવી પડશે આગળ. માન્ય છે કે ઘરની અંદર બધા વૈષ્ણવો નથી હોતા, પરંતુ જ્યારે તમે ઘરમાં એમ કહેશો કે ભગવદ્ ગીતાનું જ્ઞાન આપી રહ્યા છે તો કોઈ ના નહીં પાડે, કારણ કે એને પોતે જ વાંચેલું નહીં હોય ભગવદ્ ગીતાની અંદર શું લખેલું છે, એટલે ડિસિઝન નહીં આપી શકે. અને તમે કોઈ ખોટા કામમાં તો લગાડતા નથી, ભગવત ભક્તિમાં લગાડો છો, યોગ્ય માર્ગ ઉપર છે. કોઈ વ્યસન થાય એવા, આધીન થાય એવા કોઈ કર્મમાં તો લગાડતા નથી. તો કોઈ ના પાડે એવું શક્યતા બહુ ઓછી છે ને.
તો આપણે પ્રયત્ન કરવા જોઈએ એની માટે, આપણા બાળકો માટે, કે ભૌતિક જ્ઞાન તો લેવાના જ છે, પણ એની સાથે આધ્યાત્મિક જ્ઞાન પણ હોવું જરૂરી છે, કે જ્યારે એને આ બધું જ્ઞાન હશે તો એની પેઢીને આ જ્ઞાન આપી શકશે. નહીં તો પછી એ પણ ગેરમાર્ગે જશે અને એની આવતી પેઢી તો ડબલ ગેરમાર્ગે જશે. તો જે આજે કલિયુગનું જે સ્ટ્રક્ચર છે એ હજી મજબૂત થતું જશે. અધર્મ ધડાધડ વધી જશે. 10 વર્ષની અંદર તો 100 વર્ષની અંદર તો અધર્મ એટલા ચરમસીમા પર પહોંચી જશે કે ભાઈ ભાઈનું નહીં પૂછે. કેમ? તો કે આ જ્ઞાનના અભાવના કારણે. આ જ્ઞાન હોય તો ખબર પડે ભાઈ છે તો એની સાથે વ્યવહાર કેવી રીતે રાખવાનો છે. બધું ટેમ્પરરી છે, અહીંયા ખોટા ઝઘડા કરવાના નથી, એ આપણને જ્ઞાન હોય. નહીં તો ભાઈ ભાઈ સાથે પ્રોપર્ટી માટે બાત છે. જેમ અત્યારે ધર્મ યુદ્ધ ચાલી રહ્યું છે એવી રીતે ત્યાં પણ યુદ્ધ ચાલશે. તો આ જ્ઞાન લેવું બહુ જરૂરી છે. એટલા માટે અહીંયા કીધું છે કે જે ઋષિ મુનિઓ છે એ લોકો સંન્યાસ આશ્રમમાં એટલા માટે જ જાય છે કે જેથી બ્રહ્મમાં પ્રવેશ કરી શકે. એટલે એ પોતાનું ધ્યાન એ તરફ કેન્દ્રિત કરે છે કે જેથી બ્રહ્મમાં લીન થઈ શકે. અહીંયા બ્રહ્મ પરમાત્મા ભગવાન આપણે પહેલા જ સમજી ગયા છે, એટલે હું વધારે ડિટેલ્સમાં ચર્ચા કરતો નથી. જ્યારે બ્રહ્મમાં લીન થઈ જવાની વાત કરતા હોય છે ત્યારે ભૂલી જાય છે કે ભાઈ આત્મા અવિનાશી છે. અને જ્યારે બ્રહ્મ સુધી પહોંચે છે તો ખબર પડે છે કે ભાઈ અહીંયા તો ખાલી તેજ જ છે, અહીંયા તો ખાલી પ્રકાશ જ છે, હજી તો ભગવાનનું ધામ નથી આવ્યું. ત્યાંથી ફરી પાછું આવવું પડે છે, ખૂબ પ્રયત્ન કરવા પડે છે, પછી ભગવત ધામની પ્રાપ્તિ થાય છે. એવું નથી કે ધામની પ્રાપ્તિ નથી થતી, થાય છે. અલગ અલગ પદ્ધત છે, કર્મયોગ, ધ્યાન યોગ, જ્ઞાન યોગ, અષ્ટાંગ યોગ, હઠ યોગ, આ અલગ અલગ પદ્ધતિઓ છે. આ પદ્ધતિ કરીને ભગવત ધામની પ્રાપ્તિ થાય છે, એમાં શંકા નથી. પરંતુ આપણે આગળ જે સમય છે, આપણે જે યુગની અંદર રહી રહ્યા છે ત્યાં આ બધું પોસિબલ નથી, કારણ કે આપણું જીવન બહુ નાનું છે. એટલા માટે આપણને ભક્તિ માર્ગ કીધેલો છે કલિયુગની અંદર, કે ભક્તિ માર્ગ પર આવીને તમે તરત જ સિદ્ધિ પ્રાપ્ત કરી શકશો. સમસ્ત ઇન્દ્રિયોના કાર્યોથી વિરક્ત થઈને યોગની સ્થિતિ એટલે કે યોગ ધારણા કહેવામાં આવે છે. ઇન્દ્રિયોના બધા દ્વારો બંધ કરવા તથા મનને હૃદયમાં અને પ્રાણને મસ્તકના શિખર પર અર્થાત બ્રહ્મરંધમાં કેન્દ્રિત કરી મનુષ્ય પોતાને યોગમાં પ્રસ્થાપિત કરે છે. આ જે ચક્ર છે, આ ચક્ર ધીરે ધીરે એક્ટિવ કરે અને પછી અહીંયાથી આત્માને બારે કાઢે. આ સમાધિની અવસ્થા. અહીંયા જયારે યજ્ઞ ચક્રના અહીંયા જયારે આત્મા આવે તો એ સમાધિની અવસ્થા, અને અહીંયાથી પછી આત્મા નીકળી જાય. આ થતું ક્યારે થતું? પહેલાના યુગમાં થતું. અત્યારે આ બધું પોસિબલ નથી. પહેલાના સમયમાં આ બધું થતું, અત્યારે આ બધું પોસિબલ નથી, કારણ કે આપણે આપણી જે ઇન્દ્રિયો છે એ કન્ટિન્યુઅસ લગાડેલી છે. આપણને સંન્યાસ આશ્રમ શું છે ખબર નથી, આપણને બ્રહ્મચર્ય શું છે ખબર નથી. આપણે બધું શાસ્ત્રોનું જે છે કીધેલું એ બધું ઉલ્લંઘન કરી રહ્યા છે, આપણને કાંઈ જ જ્ઞાન નથી, એટલે આપણે એ માર્ગ ઉપર નથી. જ્યારે આ બધું જ્ઞાન પ્રાપ્ત થાય તો આપણને ખબર પડે કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી. તો જેટલા કાંઈ પણ જે પહેલાના યોગીઓ હતા એ શું કરતા? સમસ્ત ઇન્દ્રિયોના કાર્યોથી વિરક્ત થઈને, એટલે એક સમય આવે એટલે વાનપ્રસ્થ એટલે જંગલમાં વયા જાય, અને પછી સંન્યાસ, ભગવાનનું સ્મરણ કરવાનું ચાલુ કરી દે. ત્યારે એ બધી આસક્તિઓ છોડી દે. આ શક્તિ છોડવાને જ કહેવાય છે કે સમસ્ત ઇન્દ્રિયોના કાર્યથી વિરક્ત થવું. એને યોગની સ્થિતિ કીધી છે. એટલે યોગ સાધના માટે નીકળી જાય જંગલમાં, અને પછી ત્યાં શું કરે? ઇન્દ્રિયોના બધા દ્વારો બંધ કરી દે. ત્યાં બેસીને ખાલી ભગવાનનું સ્મરણ કરે એટલે ભૌતિક જગત સાથે સંકળામણી બંધ થઈ જાય એને. અને પછી શું કરે? ધીરે ધીરે પોતાના મનને, હૃદયની અંદર જે આ પ્રાણ છે, આ પ્રાણને મસ્તિષ્કના શિખર પર લાવવાનો પ્રયત્ન કરે. એટલે ધીરે ધીરે એને એક્ટિવ કરે અને પછી અહીંયાથી પ્રાણ નીકળી જાય. તો આવી રીતે પોતાને યોગમાં પ્રસ્થાપિત કરે છે. આ યોગાભ્યાસમાં સ્થિત થયા પછી તથા અક્ષરોના પરમ સંયોજન ઓમકારનું ઉચ્ચારણ કરતા રહે જો કોઈ મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું ચિંતન કરે છે અને દેહનો ત્યાગ કરે છે તો તે નિશ્ચિતપણે દિવ્ય લોકમાં જાય છે. બરાબર? ક્યારે છે પોસિબલ? તો કે જ્યારે તમે યોગાભ્યાસમાં સ્થિર થાવ, જ્યારે તમે આ ભૌતિક જગત સાથેની આસક્તિ છોડી દો. અલ્ટિમેટમ ગોલ એ જ છે કે આસક્તિ છોડવી. તો આપણે ભક્તિ કરીને પણ આસક્તિ છોડી શકીએ છીએ. બરાબર? પછી તો કે અક્ષરોના પરમ સંયોજન ઓમકારનું ઉચ્ચારણ કરીને, ભગવાને કીધું છે કે ઓમકાર જે છે એ પણ હું જ છું, ધ્વનિની અંદર ઓમકાર હું જ છું. બરાબર? તો આપણે શું કરીએ છીએ? હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ છીએ. તેનાથી શું થાય છે? ભગવાનનું સ્મરણ કરીએ છીએ. તો અહીંયા એ જ કહે છે ભગવાન કે મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું ચિંતન કરે. આપણે પણ જો અંતિમ સમય સુધી આવી રીતે ભગવાનનું સ્મરણ ચિંતન કરતા હશો ને એ સમય જો દેહનો ત્યાગ થશે તો આપણે ક્યાં જશું? ગોલોક વૃંદાવન જશું. અલગ અલગ યોગ મિશ્રિત ભક્તિ જે છે એ અલગ અલગ પદ્ધતિથી કરવામાં આવે છે, જેને સતચક્રો યોગ એટલે ચક્રોને એક્ટિવ કરીને કરવામાં આવે. બીજું છે ઓમના ઉચ્ચારણ દ્વારા કરવાનો પ્રયત્ન કરે છે. ત્રીજું છે ઇન્દ્રિય તૃપ્તિનો ત્યાગ કરીને, અને ચોથું છે અષ્ટાંગ યોગ, આપણે જે છઠ્ઠા અધ્યાયની અંદર શીખી ગયા છે કે હૃદયને મનને સ્થિર કરવાનું જે કામ છે. આ અલગ અલગ તબક્કાઓ છે. આ અલગ અલગ તબક્કાઓને પ્રયત્ન કરી અને ભગવત ધામની પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે. પણ આપણે આ બધું કરી શકતા નથી, કારણ કે આપણે ચક્ર એક્ટિવ કરવા માટે પણ બેસીએ તો આપણે 5 મિનિટથી વધારે શાંતિથી બેસી શકવાના નથી. તો યજ્ઞ ચક્ર એક્ટિવ તો વિષય જ છોડી દો.
બરાબર છે. જાપની વાત કરીએ તો સવારે 2 કલાક માટે બેસવા કે છે, પણ આપણે 2 કલાક સુધી બેસી શકતા નથી. 2-3 માળા થાય એટલે આપણે પૂરું કરી દઈએ છીએ. કોઈ 2 કલાક સુધી બેસી રહેતું નથી. તો એ પણ પ્રોબ્લેમેટિક થઈ રહ્યું છે આપણને, એટલું પણ છે ને, કારણ કે ભૌતિક જગત સાથે સંકળાયેલા જ એટલા છે. ત્રીજું તો કે ઇન્દ્રિય તૃપ્તિનો ત્યાગ, તો કે પ્રભુ એ ન થાય. ઇન્દ્રિય તૃપ્તિનો ત્યાગ ન થાય. ખાવા અને પીવા તો જોઈએ, થોડુંક તો એન્જોય કરવું પડે. આ આપણી વિચારસરણી છે. પણ જ્યારે આ ત્યાગ કરવા શું કામ કે છે? ત્યાગ કરવા એટલા માટે કે છે કે તમે એમાં આસક્તિ રાખો છો. તમે આ શક્તિ ન રાખતા હોત તો વાંધો ના આવે, પણ એમાં આ શક્તિ રાખો છો કે ભાઈ ઇન્દ્રિય તૃપ્તિ માટે કરવું છે. તો એમાં આ શક્તિ આવે તો પછી તમે મોહિત થઈ જાઓ છો, એટલા માટે. અને અષ્ટાંગ યોગ તો આપણી માટે પોસિબલ જ નથી. આપણે કેટલો પણ પ્રયત્ન કરી લે, અષ્ટાંગ યોગ આપણી માટે પોસિબલ નથી. આપણે ઘરનાઓને છોડી શકતા નથી, જઈ શકતા નથી, બરાબર. તો આ આપણી માટે પોસિબલ થતું નથી. તો આપણે આગળ એક જ માર્ગ છે, ભક્તિ માર્ગ છે. ભક્તિ માર્ગ દ્વારા આપણે ભગવત ધામની પ્રાપ્તિ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે વિરામ લઈએ છીએ. બાકીનું જે અધ્યાય છે એ આપણે આવતીકાલે કમ્પ્લીટ કરશું. તો તમે બધા ખૂબ શાંતિપૂર્વક મને સાંભળો એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સાથે આપણો આજનું અધ્યાય જે છે અહીંયા વિરામ લઈએ છીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. ભગવદ ગીતા કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વને પ્રણામ. હરે કૃષ્ણ.